હવે લેક્ચર નંબર 20 આજના નવા લેક્ચરથી આગળ વધીએ. આપણે છોકરાઓ રેન્જ અવધિમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ મેઇન સમજવાના છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમાં પહેલો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ કે છોકરાઓ અવધિની ફોર્મ્યુલા આપણે આવું ભણ્યા. v0 સ્ક્વેર કહી દો, યુ સ્ક્વેર કહી દો, જે કયો એ તમે પ્રારંભિક વેગને યુ કયો છો કે પ્રારંભિક વેગને v0 કયો છો. આ બેથી તમારે હેબિચ્યુઅલ રહેવાનું છે. તો યુ સ્ક્વેર સાઇન 2θ બાય જી, અને આપણે એવું સમજી ગયા છીએ છોકરાઓ કે જ્યાં સાઇન 2θ બરાબર થાય 2 sin θ ઇન્ટુ કોસ θ, જ્યાં સાઇન 2θ બરાબર થવાનું છે 2 sin θ ઇન્ટુ કોસ θ, sin 2θ. હવે છોકરાઓ મારે મહત્તમ અવધિ જોઈએ છે, આને આપણે રેન્જ અથવા અવધિ કહીએ. છોકરાઓ હું અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું. ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓમાં પહેલો મુદ્દો મહત્તમ અવધિ. તો મહત્તમ અવધિ માટે મારે શું કરવું પડે? તો કે આ આર નહીં છોકરા, મારે આર મેક્સ જોઈએ છે. હવે જો તો અવધિના સૂત્રમાં જો છોકરાઓ કોઈથી કઈ આમ તમારે યાદ જ ન રાખવું પડે, એટલું સમજી લો તમે કે જી તો અચળ છે યાર, જી તો 9.8 ફિક્સ જ છે, એમાં હું કઈ નહીં કરી શકું. અચ્છા યુ સ્ક્વેર ઝડપ અચળ રાખું છું, હું ઝડપ વધારીને અવધિ વધારી શકું, એમાં કઈ નાના નથી, પણ હું ઝડપ અચળ રાખું. યુ જે છે તમારી ઝડપ એટલે કે વેગનું મૂલ્ય, એ આપણે અચળ રાખીએ તો યુ એઝ ઇટ ઇઝ. હવે મારે ડાબી બાજુ આર મેક્સ જોઈએ છે. ડાબી બાજુ મહત્તમ થવા માટે જમણી બાજુ મહત્તમ થવી પડે. જમણી બાજુમાં જી જે છે એ તો અચળ છે, હું ઝડપને બી અચળ રાખું છું, મીન્સ કે મહત્તમ અવધિ માટે યુ અચળ લઉં છું, જે ઝડપ છે એ અચળ. જી ઓલરેડી અચળાંક જ છે. તો છોકરાઓ સાઇન મહત્તમ થવું, તો મહત્તમ અવધિ માટે બહુ કોમન વાત છે કે જી અચળ છે, ઝડપને હું અચળ લઈ લઉં, અને હવે મારે અવધિ મહત્તમ કરવી તો સાઇન 2θ. આ પદ સાઇન 2θ વાળું જે પદ છે, સાઇન 2θ વાળું પદ એ તમારું મહત્તમ થવું પડે. તો સાઇન 2θ વાળું પદ આ મહત્તમ થવું. તમને ખબર જ છે સાઇન ની મહત્તમ કિંમત કેટલી થાય? 1. સાઇન નું મોટામાં મોટી મૂલ્ય 1 થાય. તમે સાઇન 90 એટલે 1 ભણી ગયા. બાકી બધા ટૂંકમાં -1 થી 1 વચ્ચે હોય. તમને ખબર છે સાઇન નું મોટા મોટું મૂલ્ય આપણે 1 લખીએ. સાઇન 2θ મહત્તમ 1 થાય. તો તમારી પાસે છોકરાઓ અહીંથી મહત્તમ અવધિનું સૂત્ર આવી ગયું, ધેટ ઇઝ યુ સ્ક્વેર બાય જી. જો ક્યાંક બાય 2 આવે છે, ક્યાંક છેદમાં 2 આવે, ક્યાંક નો આવે. તમને અવધિનું સૂત્ર યાદ હોય તો સાઇન 2θ બરાબર, તો મહત્તમ અવધિનું કોઈ સૂત્ર પૂછે તો સિમ્પલ તમે કહી શકો છોકરાઓ યુ સ્ક્વેર બાય જી. અને અહીંયા આપણે લખી શકીએ છોકરાઓ કે જ્યાં સાઇન 2θ બરાબર સાઇન 2θ બરાબર 1 થાય. સાઇન 2θ 1 થાય તો અવધિ મહત્તમ થાય. અને સાઇન 2θ 1 ક્યારે થાય? જ્યારે 2θ બરાબર 90 ડિગ્રી થાય. સાઇન ની કિંમત 1 ક્યારે થાય? જ્યારે θ 90 ડિગ્રી થાય. સાઇન 2θ બરાબર 1 થાય તો 2θ બરાબર 90, 2θ બરાબર 90 તો 90/2 એટલે θ 45 ડિગ્રી. મીન્સ કે તમે છોકરાઓ અચળ ઝડપ રાખીને, અહીંયા જો તમને આમ સમજાવું કે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, અને હું અહીંથી એક બોલને, તમે મને વિડીયો જોયો હશે, હું અહીંથી એક બોલને યુ જેટલા વેગથી ફેંકું, પણ એ યુ જેટલો વેગ જે છે એનો સમક્ષિતિજ સાથેનો ખૂણો 45 ડિગ્રી હોય ને, તો ત્યારે અહીંથી ફેંક્યો ત્યાંથી આઘામાં આઘો જાય. ટૂંકમાં એક્સ અક્ષ ઉપર જેટલો મહત્તમ દૂર જઈ શકતો હોય ને એટલો જાય. કન્ડિશન ઈ કે જી અચળ હોય અને યુ બી અચળ હોય. હવે હું યુ વધારું તો એ વધારે આગો જઈ શકવાનો છે. એટલે માટે મેં પહેલા કીધું ઝડપ અચળ. મીન્સ કે માની લો જી તો તમારી પાસે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ જ છે. યુની કિંમતે હું 10 મીટર પર સેકન્ડ રાખું તો અહીંથી 10 મીટર પર સેકન્ડના વેગથી પહેલા 10 ડિગ્રીના કોણે ફેંકું, પછી 15 ફેંકું, 30 ફેંકું, 40 ફેંકું, 45 ફેંકું, 60 ફેંકું અને 70 ફેંકું, તો એમાં 45 સૌથી આગામાં આગો જાય. બટ કન્ડિશન કે મેં જી અને યુ બે અચળ રાખ્યા.
એ તો અચળાંક છે જ, તો અચળ જ રહેવાનો છે. ઝડપે અચળ રહી 10 મીટર પર સેકન્ડે પહેલા હું એક્સ અક્ષ સાથે એક્સ અક્ષ છે તો 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ પહેલા 10 ડિગ્રીએ ફેંકું, પછી 20 ફેંકું. મીન્સ કે હું આખી એક તમને ફિગર ડ્રો કરીને સમજાવું છું. છોકરાઓ અગેન આ તમારું વાય અક્ષ, આ તમારું એક્સ અક્ષ. અને હવે માની લો છોકરાઓ પહેલા અહીંયા આપણે એને યુ જેટલા વ્યક્તિ ફેંક્યું, યુ જેટલા વ્યક્તિ ફેંક્યું 10 ડિગ્રીના કોણ 10 ડિગ્રીમાં લીધું તો એની અવધિ કંઈક તમને મળે. માની લો એટલી જ ઝડપથી હવે હું એને 20 ડિગ્રીના કોણે ફેંકું તો આઘો ગયો. ઓર માની લો 30 ફેંકું ઓર આઘો ગયો. માની લો હું 45 ફેંકું તો આઘામાં આઘો ગયો. યુ ઈ જ છે, યુ ફિક્સ છે. 45 ફેંકું ને એટલે આઘામાં આઘો. પાછો 50 ફેંકું તો પાછો ફરે. માની લો આ એંગલ 30 ડિગ્રી હોય ને તો એ પાછો ફરે. માની લો 60 ફેંકો, એ સાહેબ એંગલ વધ્યો, સાચી વાત છે. 60 ફેંકો, માની લો 60 ફેંકો તો ઓર પાછો ફરે. સાહેબ આમાં તમે ઘણા બધા એંગલ દોર્યા. હું તમને હમણાં એક એવી સરસ ફિગર ડ્રો કરું કે જે તમને જોવામાં અને તમને નોટ્સ બનાવવામાં હેલ્પ કરે. પહેલા મેં સમજાવ્યું તમને કે 10 ડિગ્રી 20 ડિગ્રી 30 ડિગ્રી એમ કરતા કરતા 45 પહોંચ્યો ને ત્યારે આગામાં ગયો. પછી પાછું તમે ડિગ્રી વધારતા જાઓ 50 ડિગ્રી 60 ડિગ્રી તો પાછો એ બોલ પાછો ને પાછો આવતો. 45 મેક્સિમમ જાય. કન્ડિશન ઈ કે જીતો અચળાંક જ છે તમારી યુવી. અહીંથી હવે હું તમને એક વસ્તુ જે સમજાવવા માંગુ છું, મેં કીધું એમ કે હું તમને વ્યવસ્થિત ફિગર બી ડ્રો કરાવી દઉં. તો એ આ છે છોકરાઓ કે અગેન આ તમારી વાય અક્ષ, આ તમારી એક્સ અક્ષ, અને મેં અહીંથી છોકરાઓ એક બોલને 3 ખૂણે હું પ્રક્ષેપ કરું. 30, 45 અને છોકરાઓ 60. પહેલા 30 ડિગ્રી માટે, 45 ડિગ્રી માટે અને 60 ડિગ્રી. બધામાં યુ ફિક્સ હો છોકરો. યુ ને હું અચળ રીતે જ લખું. આમ જો આ યુ, અહીંયા યુ, અહીંયા યુ. ખૂણા ત્રણેય અલગ કલરથી લખું. પહેલો 30 ડિગ્રી છોકરો, બીજો જે એંગલ છે એ હું કહી દઉં 45 ડિગ્રી છોકરો, અને થર્ડ એંગલ જે છે એ હું કહી દઉં છોકરો 60 ડિગ્રી. 30 ડિગ્રી, 45 ડિગ્રી અને 60 ડિગ્રી. તો 45 ડિગ્રી તમને જે મળે ને મેક્સિમમ રેન્જ. અને હું આર મેક્સ કહીએ, મેક્સિમમ રેન્જ, મહત્તમ અવધિ. તમારે આર મહત્તમ લખવું હોય તોય ના નથી. અને એની ફોર્મ્યુલા તમે બધાને ખબર જ છે છોકરો, ધેટ ઇઝ v0 સ્ક્વેર બાય g. v0 સ્ક્વેર કયો, યા મેં અહીંયા પ્રારંભિક વેગ u કીધો છે, u સ્ક્વેર બાય g. સાહેબ અહીંયા એક નવી વાત અમને એ મળી કે તમે 30 ડિગ્રી અને 60 ડિગ્રી બે માટે અવધિ હરખી દોરી. હા, એવા બે ખૂણા મળે કે જે બે ખૂણા માટે તમને અવધિ સમાન હોય, પણ એની એક કન્ડિશન છે. કન્ડિશન બી હું તમને ભણાવું છું. બે માટે અવધિ સમાન જ મળી તો છોકરા હું અહીંયા એવું લખી શકું છોકરાઓ, અહીંયા ભાઈ 30 ડિગ્રી અને 60 ડિગ્રી બંને માટે અવધિ સમાન મળે. ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં પહેલો મહત્તમ અવધિ અને બીજો હું તમને લખાવું છું કે એવા બે ખૂણા, એક થીટા અને એક 90 માઇનસ થીટા. તમે જોવો છોકરાઓ, માની લો 30 ને થીટા લ્યો ને તો બીજો 90 માઇનસ થીટા એટલે 90 માઇનસ 30 60. એવા બે ખૂણા તમને મળે. કમ્પલસરી વાત એ છે કે બે ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ. એ બે માટે અવધિ સમાન મળે. બીજો પોઈન્ટ લખો ભાઈ, બે ખૂણા અથવા બે કોણ
બે ખૂણા થીટા અને 90 માઇનસ થીટા માટે બે સમક્ષિતિજ સાથે જોવા જોઈએ હો છોકરાઓ. મેં અત્યાર સુધી જે કાંઈ ખૂણા લખાવ્યા તમને સમક્ષિતિજ સાથે જ લખાવ્યા. બે ખૂણા થીટા અને 90 માઇનસ થીટા માટે અવધિ સમાન મળતી હોય તો તેવા ખૂણાને કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. કોમ્પ્લિમેન્ટરી, આનું ગુજરાતી નથી. બે ખૂણા થીટા અને 90 માઇનસ થીટા માટે અવધિ સમાન મળતી હોય તો તેવા ખૂણાને કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. અને શરત એ છે છોકરાઓ કે ટૂંકમાં એવા બે ખૂણા હોવા જોઈએ કે બેયનો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ. કે ભાઈ કોમ્પ્લિમેન્ટરી એંગલ માટે બંને ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ. એટલે હું તમને એમ કહું એક 20 ડિગ્રી ને એક 50 ડિગ્રી, તો એ બે માટે અવધિ સમાન ન મળે, કારણ કે 20 અને 50 70 થાય. પણ હું તમને કહું એક 20 ડિગ્રી એક 45 કરતા નાનો હશે અને એક 45 કરતા મોટો હશે. ટૂંકમાં તમે ગમે એવા બે ખૂણા લ્યો, થીટા 90 માઇનસ થીટા સરવાળો 90 કરવો હોય તો એક થીટા 90 કરતા નાનો, 45 કરતા નાનો મળે ને એક 45 કરતા મોટો મળે. એટલે એક મેં લખ્યો હોય આમ તમને પાછળ ટૂંકમાં અહીંયા ડ્રો કરવા, કઈ તમારે ડ્રો કરવાની નથી કે ભાઈ એક જે છે એ આવી રીતના 20 ડિગ્રી કરું, આ 20 ડિગ્રી, એક જે છે એ 50 ડિગ્રી કરું, તો જરૂર નથી કે એ બે માટે અવધિ સમાન. 20 ને 50 70 જ થાય. પણ એક 20 હોય અને બીજું છોકરાઓ 70 લ્યો, તો 20 અને 70 સરવાળો કરો તો 90 થાય, તો એ બે માટે અવધિ સમાન આવે. હા, 20 આવે કેમ અવધિ સમાન એ પૂરું કરી દો. આપણે પૂરું કરવા માંદો હું ખાલી અહીંયા એક વાય અક્ષ, હા એક્સ અક્ષ લખી નાખું. ચાલો તો આપણે હવે એ પ્રૂવ કરી દઉં તમને છોકરા. હું માની લો હું કોઈ થીટા કોણ માટે હું આમ લખું r ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી. અવધિનું સૂત્ર આવું થાય છોકરો. અને સિમ્પ્લિફાય કરું, સાઇન 2 થીટા એટલે મારા વાલાઓ આ ગણિત થાય. સાઇન 2 થીટા એટલે લખાય 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના છેદમાં. અને એક મેં તમને કીધું થીટા કોણે, ને બીજું મેં તમને કીધું 90 માઇનસ થીટા કોણે. તો બીજું કોઈ 90 માઇનસ થીટા કોણ માટે, કોઈ 90 માઇનસ થીટા કોણ માટે અવધિ આવું ન લખું છોકરો, આર ડેશ કહી દો. હલો તો યુ સ્ક્વેર 2 પહેલા થીટા હતું એની જગ્યાએ 90 માઇનસ થીટા થયું તો યુ સ્ક્વેર 2 સાઇન થીટા. થીટાની જગ્યાએ હું શું લખું છોકરો, હવે હું 90 માઇનસ થીટા લખું. કોસ થીટાની જગ્યાએ હું લખું છોકરો 90 માઇનસ થીટા લખું. છેદમાં હું લખું છોકરો. હવે તમને એટલું ગણિત આવડતું જ હોવું જોઈએ કે આ બે બાર યુ સ્ક્વેર બાર જી આમ નામ. સાઇન 90 માઇનસ થીટા શું થાય, સાઇન 90 માઇનસ થીટા કરો કોસ થીટા થાય કે ન થાય, કારણ કે 90 આવે એટલે વિધેય બદલાય સાઇન નો કોસ. કોસ 90 માઇનસ થીટા 90 આવે એટલે વિધેય બદલાય તો કોસ નો સાઇન નું કોસ થઈ ગયું, કોસ નું સાઇન. બટ સ્ટીલ છોકરાઓ જો છતાંય તે તમે ચેક કરો તો યાર 2 સાઇન થીટા કોસ થીટા, 2 સાઇન થીટા કોસ થીટા, તો સાઇન 2 થીટા નો લખાય. સ્ક્વેર બાય જી એઝ ઇટ ઇઝ 2 સાઇન થીટા કોસ થીટા, અગેન સાઇન 2 થીટા નો લખાય. એ અવધિ થતી હતી ને યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી, જો ની આદત થતી. પ્રૂવ કરી દીધું આર ડેશ બરાબર આદત થઈ. ટૂંકમાં સાહેબ અમારે સમજવાનું હું આના ઉપરથી નીટ જેઈના કમસે કમ તમને 10 થી 15 ક્વેશ્ચન મળશે. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે બે એવા ખૂણા લેવાના, એક ખૂણો થીટા હોય ને બીજો 90 માઇનસ થીટા હોય, યા બે ખૂણામાં એક થીટા 1 હોય ને એક થીટા 2 હોય, બેયનો સરવાળો 90 ડિગ્રી થાય તો એ બે માટે અવધિ સમાન.
હોય. કન્ડિશન સાથે યાદ રાખવાની કે જી તો અચળ જ હોવાનું, યુ બી સમાન હોવું જોઈએ. મીન્સ કે 10 મીટર પર સેકન્ડના વેગથી એક વખત તમે 30 ના ખૂણે ફેંકો, એક વખત 60 ના ખૂણે ફેંકો, એ માટે અવધિ સમાન. અને 45 માટે અવધિ સૌથી વધારે એટલે કે મહત્તમ અવધિ. આની સિવાય મેં છેલ્લી 10-12 મિનિટમાં ભણાવ્યું, બીજું કઈ નવું નથી, જે છે યાદ છે. બોલો, રેડી બધાને? પાક્કો? આગળ વધશું? ઓકે. ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ, પછી ભુજ, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં છોકરાઓ, લુણાવાડા, અમદાવાદ. હવે એક છેલ્લું આપણે પ્રક્ષિપ્ત ગતિમાં ગતિપથનું સમીકરણ, જે થોડુંક લેન્ધી છે, એ આપણે સમજી લઈએ. ગતિપથનું સમીકરણ આપીએ છોકરાઓ અહીંયા. ગતિપથનું સમીકરણ, ગતિપથનું બધા તમને ફોર્મ્યુલા છોકરાઓ યાદ રહેવા. ગતિપથનું ગતિપથનું સમીકરણ એટલે કે ટૂંકમાં ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી, અને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી, ગતિપથનું સમીકરણ. ચાલો હવે આપણે અહીંયા આવી રીતના પછી એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરી નાખીએ. આ છોકરાઓ એક્સ અક્ષ થઈ ગયું, વાય અક્ષ થઈ ગયું. અહીંથી આપણે કોઈ એક પદાર્થને પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિ કરાવી છે. આવી રીતના આમ માની લો મેં એને યુ જેટલા પ્રારંભિક વેગથી એક્સ અક્ષ સાથે થીટા કોણે મેં છોકરાઓ પ્રોજેક્ટ કર્યું. તો આ બોલ અહીંથી આમ 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 આ બધા જ બિંદુઓ પરથી ચાલતો 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 અહીંયા સુધી પહોંચે. હવે તમને ખબર જ છે કે અહીંથી બે કમ્પોનન્ટ લઈ લો તો એક્સમાં પેલા પ્રારંભિક આ યુ કોસ થીટા થઈ જાય, અને વાયમાં પ્રારંભિક જે છે યુ સાઇન થીટા થઈ જાય. એક્સમાં વેગ અચળ જ રહેશે છોકરાઓ, કારણ કે એક્સ દિશામાં કોઈ બળ છે. આ ગુરુત્વ પ્રવેગ જી નીચે તરફ છે, બધાને ખબર. મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે છોકરાઓ વાય દિશાનો વેગ આપણે ભણાવી દીધું, 0 થઈ જાય. એક્સ દિશામાં એક જ વેગ રહે, યુ કોસ થીટા. ચાલો ઓકે ગુડ. ટી સમયે શું થાય? આમે ટી બરાબર 0 સમય હોય. ટી બરાબર ટી સમય અહીંયા હોય ત્યારે એક્સમાં વેગ ઈનો રહ્યો હોય, વાયમાં વેગ બદલાઈ ગયો હોય છોકરાઓ, જે બી મેં તમને સમજાવ્યું. આજે લાસ્ટમાં ટાઈમ રહેશે તો એમાં હું તમને અર્થ આપીશ નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા મારે આ ગતિપથનું સમીકરણ જોયું. મેં કીધું હતું કે આ ગતિપથ પર્વલયાકાર છે, તો પ્રૂવ કરશું આપણે કે પર્વલયાકાર કઈ રીતે. હવે આમાં બે વાત થાય છોકરાઓ, એક એક્સ દિશા માટે ને એક વાય દિશા માટે. તો એક્સ દિશા માટે મેં તમને હમણાં કીધું જ તું છોકરાઓ કે એક્સ દિશામાં આપણે આમ લખી શકીએ, એક્સ દિશામાં અચળ વેગી, અથવા મેં તમને લખાયું હતું યાદ કરો, નિયમિત વેગી ગતિ. એક્સ દિશામાં નિયમિત વેગી ગતિ અને વાય દિશામાં છોકરાઓ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી. નિયમિત મેં યુઝ કર્યો છે, એ જ વર્ડ કન્ટિન્યુ રાખું. વાય દિશા માટે નિયમિત પ્રવેગી ગતિ. છોકરાઓ ગતિપથનું સમીકરણ એટલે શું થાય ખબર છે? આ કોમન વસ્તુ સમજી લ્યો, જે છોકરાઓ સરસ રીતે સમજે છે એની માટે વાત. કે મારે આ ગતિપથનું સમીકરણ, ગતિપથ એટલે એનો પથ. પથમાં જોવો તો એક્સ બદલાય છે વાય સાથે, અને વાય બદલાય છે એક્સ. મીન્સ કે વાય એઝ અ ફંક્શન ઓફ એક્સ છે. આઈએફ એટલે ફંક્શન વિધેય કહેવાય છોકરા. વાય એક્સ સાથે બદલાતો જાય છે, સાથે સાથે એક્સ વાય સાથે બદલાતો જાય. ટૂંકમાં મારે એવું સમીકરણ લાવવું છે જેમાં વાય અને એક્સ આવે, બાકી બીજા બધા પરિબળો આવે બટ એને આપણે અચળ રાખી શકતા હોય. વાય અને એક્સ બે જ ચલ હોય હંમેશા. ગતિપથ તમારે કેટલી બધી વખત આવવાનું, એડવાન્સમાં તો ટ્રેજેક્ટરીના ક્વેશ્ચન ફાઇન્ડ કરવાના લોટ્સ ઓફ ક્વેશ્ચન આવશે. તો ગતિપથનો મતલબ જ આ મારા પથનું સમીકરણ. પથમાં છોકરાઓ એક એક્સ દિશા છે ને એક વાય દિશા. તો એક્સ દિશામાં તો નિયમિત વેગી ગતિ છે. નિયમિત વેગી ગતિમાં અત્યારે મારી પાસે નથી, મેં હમણાં રિપીટ કરાવ્યું હતું, યાદ કરો. એક્સ દિશામાં પહેલા જ પાથનું સમીકરણ આવું લખાયું હતું
એક્સ બરાબર યુ કોસ થીટા ઇન્ટુ ટી. તમે યાદ કરી લો. છતાંય કોઈને ડાઉટ રહેતો હોય તો હું અત્યારે પાછો રિપીટ કરાવી દઉં કે નિયમિત વેગ કે અચળ વેગ હોય તો વેગ બરાબર આપણે સૂત્ર ભણી ગયા હતા સ્થાનાંતરના છે નહીં છોકરા સ્થાનાંતરને બનાવો એક્સ દિશાનો વેગ યુ કોસ થીટા આવવાનો છે ઇન્ટુ સમય આવવાનો છે. છોકરાઓ લખ્યું. આ મારી માટે ઇક્વેશન નંબર 1 છે. સેમ હું વાય દિશા માટે લખવું હોય તો વાય દિશામાં એનું સ્થાન સતત બદલાતું જાય છે ને વાય દિશામાં મેં તમને આવું લખાયું હતું. તમે જરાક 2 પાના ઉલટાવીને પાછળ જુઓ કે યુ સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. સર આ તમે ક્યાં લાવ્યા ક્યાંથી લાવ્યા કેમ લાવ્યા? વાય દિશા માટે બેટા અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગીમાં મારે સ્થાન જોતું હોય તો ઓલું સમીકરણ નથી ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. પણ તારે વાય દિશા માટે લખવું હોય તો ડી ની જગ્યાએ વાય પ્રારંભિક વેગે વાયમાં આવે સમય એઝ ઇટ ઇઝ પ્રવેગ નહીં બેટા વાય દિશાનો પ્રવેગ વાય ની જગ્યાએ વાય રાખ્યું. વાય દિશામાં પ્રારંભિક વેગ જો યુ સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર કરી નાખ્યું. તમને કેમ ખબર પડી આ બે સમીકરણ વાપરવા? પહેલી વાત કે હું આ વસ્તુ લગભગ 200 250 300 વાર ભણાવી છું સાહેબ. અમારે શું કરવું? એ 250 300 વખતનો એક્સપિરિયન્સ જ તમારી સાથે શેર કરું છું કે મારે એવું એક સમીકરણ બનાવવું છે જેમાં એવા બે પદ આવે કે જે બદલાય છે એક્સ અને વાય. પહેલા સમીકરણમાં તો એક્સ બદલાય જ છે પણ ટી સાથે બદલાય. મારે તો એવું જોતું છે કે એક્સ વાય સાથે બદલાય. બીજું સમીકરણ એવું જ છે કે જેમાં વાય બદલાય જ છે. જો ને વાય આમ સતત બદલાતો જાય વધે 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 મહત્તમ પછી ઘટે 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 ફરી વાય સમય સાથે બદલાય. મારે એવું સમીકરણ જોતું છે કે જેમાં વાય સ્થાન સાથે બદલાય. બે સમીકરણો છે જ એક્સ બદલાય જ છે પણ સમય સાથે વાય બદલાય જ છે પણ સમય સાથે. તો કાંઈ નહીં કરવાનું બે સમીકરણને ભેગા કરીને સમયને એલિમિનેટ કરી નાખો. હે સાહેબ એલિમિનેટ એટલે હું ઉડાડી દઉં મીન્સ કે સમીકરણ 1 માંથી સમયની કિંમત સમીકરણ 2 માં મૂકી દો કામ પૂરું તમારું. બસ આ જ તમારો મેઇન કોર પોઈન્ટ હતો. ભાઈ સમીકરણ 1 માંથી ટી ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એટલે પછી જો સમય ક્યાંય બચશે જ નહીં છોકરો. સમય ક્યાંય બચશે જ નહીં. સમીકરણ 1 માંથી ટી ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ. ચાલો તો હવે હું અહીંયા વાય બરાબર શું લખી શકીશ? વાય બરાબર યુ સાઇન થીટા ઇન્ટુ ટી. ટી ની જગ્યાએ આને ટૂંકમાં અહીંયા મૂકી દો તો ટી ની જગ્યાએ શું મૂકવાનું આવશે છોકરાઓ? ટી ની જગ્યાએ મૂકવાનું આવશે એક્સ અપોન યુ કોસ થીટા માઇનસ ના માઇનસ હાફ ના હાફ જી ના જી. અગેન એથી ટી ના કરતા બનાવો તો એક્સ ના છેદમાં યુ કોસ થીટા ટી સ્ક્વેર છે તો એક્સ ના છેદમાં યુ કોસ થીટા આખાનો વર્ગ કહી દઉં છોકરા. અહીંથી યુ ઉડી ગયું છું. વાય બરાબર જો તો શું બચ્યું? એક્સ બચ્યું. સાઇન થીટા અપોન કોસ થીટા શું થાય છોકરાઓ? હવે આપણને આવડવું જોઈએ કે સાઇન થીટા અપોન કોસ થીટા ટેન થીટા માઇનસ અંશમાં શું વધશે છોકરાઓ? માઇનસ કરશો તો અંશમાં જી એક્સ સ્ક્વેર અપોન 2 યુ સ્ક્વેર કોસ સ્ક્વેર. આ અવધિનો સમીકરણ સોરી છોકરાઓ ગતિપથનો સમીકરણ જેમાં વાય બરાબર એક્સ ટેન થીટા માઇનસ જી એક્સ સ્ક્વેર અપોન 2 યુ સ્ક્વેર કોસ સ્ક્વેર. સુરત પાલનપુર થોડુંક હારવાર લખવાનું રાખો બાકી બેઠા બેઠા હુઈ જાઓ અમને થોડુંક નોટિંગ કરતા રહ્યો. ઓકે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન. એ સાહેબ આમાં બધું શું છે? જો એક વાત પાકી થઈ ગઈ કે આમાં ક્યાંય ટાઈમ ન આવ્યો. થીટા તો છોકરા તમારો ફિક્સ હશે. જો તો ટેન થીટામાં થીટા અચળ એટલે ટેન થીટા અચળ જી અચળ યુ ઝડપે મેં અચળ રાખવાની જ કીધી છે થીટા અચળ. ખાલી એક્સ બદલાય એટલે વાય બદલાય. વાય અને એક્સ બે જ ચલ રહ્યા. જ્યારે બી ગતિપથનું સમીકરણ આવે ને ત્યારે ટૂંકમાં આવું હોવું. મેં દૂર કરી નાખ્યું છું સમયને. કોને દૂર કરી નાખ્યું? સમયને કામ કરતી
સાહેબ આખું અમારે યાદ રાખવાનું, હા યાદ રાખવાનું. આની ઉપર કેટલા બધા પીવાય નીટમાં છે અને એમાં x tan theta minus gx square upon 2 u square cos square theta. u શું છે? આ રે u અથવા વેગનું મૂલ્ય. હજી આને નાને બીજા બે સ્વરૂપમાં કામ લાગશે. જે લોકો મેં કીધું એમ કે સારા માર્ક્સ, બાકી તો જો જેને ગોખવું જોઈએ ખાલી આપણે ઇક્વેશન થી કામ હોય તો આ જ કામ હતું. આ કાંઈ સમજવાની જરૂર નથી. ગતિપથનું સમીકરણ ગોખી નાખો. હવે તમને આમાં એ તો સમજાવવું જોઈએ કે ખરેખર થાય શું, એટલા માટે મેં પ્રૂવ કરાવે. હવે હું અહીંયા થોડુંક સિમ્પ્લિફાય આમ બી લખી શકું. y બરાબર x tan theta minus gx square upon 2u square. છોકરાઓ 1 upon cos square theta એટલે sec square theta થાય. હે સાહેબ, એ ક્યાંથી લાવ્યા? તમે ગરીબ દસમામાં ભણી ગયા. 1 upon cos theta એટલે sec theta, 1 upon cos square theta એટલે sec square theta. બોલવામાં ધ્યાન રાખવાનું. અને sec square theta એટલે એની એક ફોર્મ્યુલા છે 1 plus tan square theta લખીએ. આ યાદ રાખવાનું. આ જે લોકો એ ગ્રુપ વાળા છે, જેને થોડું ઘણું એડવાન્સ ની અંદર આગળ ઈચ્છા છે, એ આ યાદ રાખશે. એને આ સમીકરણ એની સામું આવશે એડવાન્સ. કાંઈ નથી કર્યું મેં. 1 upon બકા cos square theta હોય ને, 1 upon cos square theta એટલે મેં લખ્યું sec square theta. એની ફોર્મ્યુલા છે sec square theta એટલે 1 plus tan square theta થાય. બે એક જ છે. કોક કે કેટલા બધા સમીકરણ આવ્યા. ભાવ હતું કે અમારે ફાઇનલ કયું યાદ રાખવાનું? ફાઇનલ પહેલું જ યાદ રાખવાનું. જે લોકોને ખરેખર એ ગ્રુપમાં આગળ વધવાની ઈચ્છા છે એ બીજું યાદ રાખે. હજી એક ત્રીજું કીધું, એ બધાએ યાદ રાખવું જોઈએ. એ બી કામનું છે. ઓર આ સમીકરણમાંથી જ હું બનાવું છું. ઓર લખ્યું ટૂંકમાં બીજામાંથી ત્રીજું નહીં, પહેલામાંથી ત્રીજું બનાવું છું. જોજો જરાક. હું શું કહું ખબર છે? કે મારે x tan theta કોમન લઈ લઉં છું. હે વાહ સાહેબ, અચ્છા એમ હે, તમે x tan theta કોમન લીધો તો અહીંયા શું વધે? ઓકે 1 વધે. સાહેબ અહીંયા તો કે x tan theta હતું નહીં, તો ત્યાં સમીકરણ આવું એડજસ્ટ થઈ જશે. સાહેબ કેમ થયું આ બધું કહો હમણાં. પેલા નોટ્સમાં તો નાખી દે એટલે મેં સીધું સમીકરણ લખી નાખ્યું. હવે હું તને પ્રૂવ કરાવું. જો દોસ્ત, શું કીધું તું? શું બહેનો હતો કે x tan theta ને સાહેબે કોમન કાઢવાનું કીધું. આ સમીકરણ નીટવાળાને કામનું છે કે સીધું તમને y, x અને અવધિ એક સાથે જ આપ્યું છે. આ શું છે? અવધિ છે, રેન્જ છે. જો હવે ત્રિજ્યા ન કરતા ભાઈ, તો કે અહીંયાથી શું કર્યું? હે સાહેબ, તમે તમારું પ્રૂફ લખવું હોય તો કે ભાઈ મેં તમને એમ કીધું કે x tan theta મારા વાલા કોમન કાઢ. અહીંયા તો 1 આવી ગયો. અહીંયા x tan theta માં x હતો? હા હતો. સાહેબ tan theta તો હતું જ નહીં. મારે tan theta લાવવું તો ખરી ને. જો હું tan theta સેટ કરું 1 minus gx square upon 2 u square cos square theta. આ હતું જ. મેં tan theta સેટ કરવા માટે મેં શું કર્યું ખબર છોકરાઓ? sin theta વડે ગુણ્યું sin theta તો થઈ ગયું. હે સાહેબ, થઈ ગયું. તો દોસ્ત કઈ રીતના થઈ ગયું? અહીંયા આ જ પદની sin theta વડે ગુણ્યું, sin theta વડે ભાંગ્યું, cos square theta છે છોકરાઓ. જો તો હવે તમે જરાક y બરાબર x tan theta 1 minus. છોકરાઓ જો તો x સ્ક્વેર માંથી એક x લઈ લો, cos સ્ક્વેર માંથી એક cos લઈ લો, sin upon cos tan થઈને બહાર આવી ગયું. સીધું નહોતું થઈ શકતું. મેં sin વડે ગુણ્યું, sin વડે ભાંગ્યું તો sin upon cos એટલે tan થઈ જાય. તો sin upon cos, cos સ્ક્વેર છે, એકવાર cos લ્યો તો sin upon cos tan અને x એ બહાર કાઢી લીધું. એ આમ નામ રહ્યું. x સ્ક્વેર માંથી x બહાર આવી ગયું, sin પોતે બહાર આવી ગયું, upon 2 આમ નામ રહ્યું, u સ્ક્વેર આમ નામ રહ્યું, cos સ્ક્વેર માંથી એક cos બહાર આવી ગયું, sin upon cos tan થઈને જ બહાર આવ્યું હોય. એક cos બહાર આવી ગયું, પાછું નીચે વાળું sin આમ નામ રહ્યું. સાહેબ આ તો કઈક જોયેલું લાગે છે. કોને હમણાં 1 minus gx upon 2. અચ્છા છોકરાઓ અહીંયા u સ્ક્વેર વધ્યું. છોકરાઓ 2 sin theta into cos theta ફોર્મ્યુલા યાદ કરો. 2 sin theta cos theta. sin 2 theta નો લખીએ ગઈ એ સાહેબ છે.
જી અંશમાં છે, અંશમાં જી છે ને છેદના છેદમાં ન લઈ જવાય. યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી એની જગ્યાએ આર મૂકી દો. મેં શું કર્યું તો કે આ પદમાં ટૂંકમાં આ જે ઇક્વેશન હતું એમાં અહીંયા ખાલી મેં સાઇન વડે ગુણ્યું, સાઇન વડે ભાંગ્યું. સાઇન અપોન કોસ tan થઈને બહાર આવી ગયું, કારણ કે મારે x tan થીટા ને કોમન રાખવું હતું. સાહેબ કેમ ખબર પડે? મેં તને કીધું ને કે આ ફોર્મ તું યાદ રાખ તો સારું. આના ઉપરના ક્વેશ્ચન છે. બોલો બધાને રેડી? આટલું ક્લિયર બધાને? આ ફોર્મ કેમ આવ્યું? મોરબી બહેનોનો ક્લાસ. એટલે એમાં ભાઈઓ છે જ તે. આજે કેમેરામાં બહેનો આવે છે એ ઓલા ભાઈઓ બિચારા એમ કે અમે તો છીએ જ તઈ. ઓલા ભાઈઓ દેખાય છે ક્લાસમાં, બહેનો ને એમ થાય કે અમે છીએ. ચલીએ તો આગે बढ़ते. સર હા વાંચું ગયો, ખરેખર કયું યાદ રખાય? આ x tan θ minus gx square upon 2 square cos square θ. થોડું સારું ભણવું હોય તો આ, બાકી હારામાં સારું ભણવું હોય ત્રણેય. હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. હજી અહીંથી સારા સારા મારે 2-5 ક્વેશ્ચન તમને કરાવવા જ છે. પેલા પ્રેક્ટિસ કરીએ. તો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથની ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રવેગ તો જી જ હોય ને મારા વાલા. પ્રવેગ થોડો બદલાય છે યાર, એ તો આપણને આવડવું જોઈએ. જી જોઈએ બાકી થોડું નવીન. મહત્તમ બિંદુએ પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને પ્રવેગ ના માપનો ખૂણો, મેં કીધું તું ને કે મહત્તમ બિંદુએ વેગ તો x માં એઝ ઇટ ઇઝ હોય, પ્રવેગ નીચે જ હોય. લખાયું તો કે નોટ્સમાં લખાવી દીધું. પ્રક્ષિપ્ત પદાર્થ પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ જે 2002. તો હવે છોકરાઓ તું અહીંથી આમ દોસ્ત ફેંક, આમ u0 થી ફેંક અને થીટા ખૂણો તો u0 cos થીટા હોય તો બધી જ જગ્યાએ છોકરાઓ મહત્તમ ઊંચાઈએ વેગ ઈનો ઈ જ રહે. કારણ કે કયો વેગ પૂછ્યો છે તને? પદાર્થનો વેગ. પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ પૂછ્યો છે તને, એક વેગ જ. તને ખબર જ છે મહત્તમ ઊંચાઈએ એક જ વેગ રહે x માં, y માં તો છોકરાઓ 0 થઈ જાય. તો u0 cos થીટા યા v0 cos થીટા. એમાં હું નવીન વાત છે? ફક્ત સમક્ષિતિજ વેગ જ હોય. પછી નીટ 2010 નો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ એ પ્રારંભિક ઝડપ કરતા અડધી છે. તો પ્રક્ષિપ્ત કોણ? ઓકે, માની લો અહીંયા ઝડપ v0 કહેવાય, આ ખૂણો થીટા, આ v0 cos થીટા, આ v0 sin થીટા. મહત્તમ ઊંચાઈએ ઝડપ v0 નો કહેવાય, v0 cos થીટા. એવું કામ છે? કા મહત્તમ ઊંચાઈએ y દિશાનો વેગ રહે જ નહીં. ત્યારથી થ્રો કરીને તો x માં વેગ હોય, y માં હોય. અહીંયા પોતા પોતા y માં તો વેગ ઘટી ગયો હોય, તને ખબર જ છે. જી નીચે વેગ ઉપર, એ વિરુદ્ધ દિશામાં હોય વેગમાં ઘટાડો થાય. તો તને એને એમ કીધું છે મહત્તમ ઊંચાઈ. એટલે અહીંયા મહત્તમ ઊંચાઈ ઝડપ, મહત્તમ ઊંચાઈએ ઝડપ કેટલી? તો કે મહત્તમ ઊંચાઈ ઝડપ છે v0 cos થીટા. ઈ કેટલી થાય એમ કહે છે? ઈ કેટલી થાય એમ કહે છે? તો કે પ્રારંભિક ઝડપ કરતા અડધી. પ્રારંભિક ઝડપ v0. એ સાહેબ પ્રારંભિક ઝડપ તો v cos થીટા. અરે બકા, પ્રારંભિક ઝડપ v cos થીટા x દિશામાં કહેવાય. પ્રારંભિક ઝડપ v0 sin થીટા y દિશામાં કહેવાય. પ્રારંભિક ઝડપ જ લખી નાખ્યું છે, v0 જ લેવા. મહત્તમ ઊંચાઈ ઝડપ v0 cos થીટા. પ્રારંભિક ઝડપ v0 કરતા અડધી છે. v0 ગયા. cos થીટા બરાબર 1/2 આવે. cos થીટા અડધું ક્યારે થાય? જ્યારે થીટા 60 ડિગ્રી થાય. પૂરું. ખબર પડી ભાઈ બધાને? પાક્કો? ઓકે. અચ્છા, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ આપણે ભણી ગયા પરવલયાકાર. હું કામ? લે તો પ્રૂવ કરી દઉં બગા. અહીંયા સુધી એટલે તો રાખ્યું હતું. તો આ શું આવ્યું તને? ગતિપથનું સમીકરણ મળ્યું. જો છોકરાઓ બરાબર ધ્યાન આપીને જોજો. અહીંયા તમે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણમાં y અને x બે ચલ છે. y નો હાઈએસ્ટ પાવર 1, x નો હાઈએસ્ટ પાવર 2. મેં ભણાવ્યું હતું
y ની મહત્તમ ઘાત 1 હોય, x ની મહત્તમ ઘાત 2 હોય, જેની મહત્તમ ઘાત 2 છે એનો સહગુણક ઋણ હોય તો આપણે ભણી ગયા હતા છોકરાઓ કે ભાઈ y ની મહત્તમ ઘાત 1, x ની મહત્તમ ઘાત 2, પરવલયાકાર પેરાબોલા. અને પરવલયાકારની અંદર એ છોકરાઓ જેની મહત્તમ ઘાત 2 છે એનો સહગુણક ઋણ છે તો પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ્સ. પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ. આકાર મુખ નીચે તરફ ખુલે. મુખ તરફ ખુલે. પરવલયાકાર મીન્સ કે પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ્સ. મુખ નીચે. y ની હાઈએસ્ટ ઘાત 1, x ની હાઈએસ્ટ ઘાત 2 એટલે ગતિપથ પરવલયાકાર. અચ્છા, આમાં હું તમને એક સરસ વાત કહીશ, પણ આજે કદાચ ટાઈમ નહીં રહે કારણ કે આપણે પ્રેક્ટિસ એટલી બધી કરવાની છે ને એટલા માટે. બે જ પ્રકારના પાથ અહીંયા શક્ય બનવાના છે, એક સુરેખ અને બીજું પરવલયાકાર. શું કામ? એ તમને કન્ડિશન સાથે સમજ. ઓકે, પરવલયાકાર આવી ગયું. નેક્સ્ટ. અચ્છા, તો એક આવો ક્વેશ્ચન આવે. આવો ક્વેશ્ચન આવે ને એની પહેલા હું તમને છે ને એક ક્વેશ્ચન નોટ્સમાં નખાવી દઉં. ટૂંકમાં આવો બેઝિક છે, આમાં કઈ નવું નથી, પણ તમને બધી પ્રેક્ટિસ મળી જાય ને એટલા માટે એક્ઝામ્પલ લઈ દઉં. માની લો છોકરા આવી રીતની આમ વાય અક્ષ હોય, એક આ એક્સ અક્ષ હોય. અહીંથી તમે બોલના રીતના પ્રક્ષિપ્ત ગતિ કરાયું. તમે એને 100 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીના કોણ થઈ ગયું. તો આમાં હું પહેલા પૂછું પ્રક્ષિપ્ત પદાર્થે, તો હું લખી નાખું ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થે એક પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, 2 ઉડ્ડયન સમય, 3 એની અવધિ અને 4 છોકરાઓ મહત્તમ ઊંચાઈ વેગ મેળવો. મહત્તમ ઊંચાઈએ વેગ મેળવો અથવા ઝડપ મેળવો, જે કહી. ટૂંકમાં બધા આપણે જે ભણ્યા જેટલા ફોર્મ્યુલા ભણ્યા ગતિપથ સિવાયની બધાની પ્રેક્ટિસ આવી ગઈ. જો તમારી સોલ્યુશન પ્રક્ષિપ્ત પદાર્થ. પ્રક્ષિપ્ત પદાર્થે એક પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, બીજો એનો ઉડ્ડયન સમય, અવધિ અને છોકરાઓ મહત્તમ ઊંચાઈ. આ અવધિથી અહીંયા જોવા જાઓ 100 છે તો પ્રારંભમાં 2 વેગ આવે છોકરાઓ. આ એક્સ દિશામાં આ થશે 100 cos 30 અને આ થશે છોકરાઓ 100 sin 30. અચ્છા, મહત્તમ ઊંચાઈએ વેગ તમારે બે રીતે ગોતાય, જેમ તમને સારું લાગે એમ. મહત્તમ ઊંચાઈનું સમીકરણ તમને યાદ હોવું જોઈએ. ધેટ ઇઝ છોકરાઓ યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. યાદ કરો, y દિશામાં પ્રારંભિક વેગનો વર્ગ અપોન 2g. તો મને તો અહીંયા સારું લાગે y દિશામાં પ્રારંભિક વેગ, અને સિમ્પ્લિફાય કરો અને તમે સિમ્પ્લિફાય કરો શું થાય જોવો તો 100 sin 30. sin 30 કેટલું થશે 1/2. તો આ 50 મીટર પર સેકન્ડ. આને તમે સિમ્પ્લિફાય કરો cos 30 થાય √3/2. તો 100 into √3/2 એટલે આ 50 √3 મીટર પર સેકન્ડ થાય. y દિશામાં વેગ તમે સીધે સિમ્પલ આવી રીતના લખી નાખીએ. y દિશામાં કેટલો છે છોકરાઓ 50 નો વર્ગ અપોન છોકરાઓ 2, g એટલે 10. તો 2500 અપોન 2 into 0 ગયા 125. કોક કે સાહેબ અમારે ઓલું સીધું સમીકરણ વાપરવું, તમે એમાં કમ્ફર્ટેબલ છીએ, નો પ્રોબ્લેમ. એનાથી તને સોલ્વ કરી નાખ. મહત્તમ ઊંચાઈ યુ કેટલી આપી બેટા 100 નો સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા કેટલું થાય તો કે સાઇન થીટા કેટલું છે બેટા સાઇન થીટા 30. સાઇન 30 નો સ્ક્વેર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2 g એટલે બેટા 10. 100 નો સ્ક્વેર એટલે તારે આમ લખાય 100 into 100 સાઇન થીટા એટલે બેટા શું થાય 1/2. 1/2 નો સ્ક્વેર કર 1/4 અપોન 2 into 10. એક વાર 10 ગયા બકા 100 into 10 1000. 1000/8 કર બેટા 125. જેમ કરો એમ તમને સારું લાગે એમ.
સીધું યુ ની કિંમત મૂકો 100, થીટા આપ્યો છે 30 અને જી અચળ, તોય હાલે. આમ કરો તોય ચાલે, એક જ છે. બીજું, અને એને છોકરા ઉડ્ડયન સમય પૂછ્યું છે. બીજું આપણને શું પૂછ્યું છે? ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, TF, ફોર્મ્યુલા યાદ કરો. અહીંથી તમે સીધે સીધું 2uy/g પરથી ગણી શકો. 2uy/g પર છતાંય તે અને શું છે પછી એમ કે હા તો સાહેબ હારું બધું શોર્ટકટ જ કહે છે, તો હું તમને થોડુંક આમ લખાવું 2u sin θ/g. તમને સારું લાગે ને એટલે, બાકી આવું કરાય નહીં. કિંમત 2u, u એટલે છોકરાઓ 100, થીટા કેટલાનો મૂકો 30, sin 30 કેટલું થાય 1/2 upon g કેટલું 10, 2 2 ગયા 0 0 ગયા. છોકરા ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ તમને 10 સેકન્ડ મળ્યું. આનો મતલબ સમજાઈ જવું જોઈએ. 0 થી 5 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ હશે, 5 સેકન્ડ થી 10 સેકન્ડમાં પાછો આવી ગયો. હવે તો કે ત્રીજું હું ગોતવું છે, તો કે અવધિ ગોતવી છે. અવધિ, અવધિની ફોર્મ્યુલા યાદ કરવાની. અવધિ એટલે રેન્જ, ફોર્મ્યુલા યાદ કરો ભાઈ. મહત્તમ અવધિ હોય તો u²/g, આ તો u² sin 2θ/g છોકરા. ચાલો u², u કેટલું છે u, આની જગ્યાએ તમારે 2ux uy/g ઈ બી ચાલે, ડેફિનેટલી ચાલે. બટ છતાંય તે મેં u², u કેટલું 100 નો સ્ક્વેર, તો 100 × 100 sin 2 × θ. આમાં ઘણા ભૂલ કરે છે. થીટા 30 છે, 30 × 2 કરશો એટલે 60 થશે. બરાબર તમે 30 મૂકો, 30 × 2 કરો એટલે 60 થાય. અપોન g ની જગ્યાએ 10, 0 0 કટ, r is equal to 100 × 10,000. sin 60 થાય √3/2. આ આવવાનું છે 500 √3 મીટર. અવધિ આવી ગઈ 500 √3 મીટર. હવે મહત્તમ ઊંચાઈ વેગ, તમને ખબર જ છે છોકરાઓ કે x દિશામાં મહત્તમ ઊંચાઈ વેગ ખાલી x માં જ રહેવાનો છે. ચોથું હું લખી નાખું, તમને પૂછે આમ મહત્તમ ઊંચાઈ વેગ કેમ કરશું? છે મહત્તમ ઊંચાઈ વેગ એક જ રહે, x માં હોય નો y માં બદલાય, x માં થોડો બદલાય. પેલા કેટલો છે x માં વેગ જોતો ભાઈ. મહત્તમ ઊંચાઈ આને જવા દો. હવે મહત્તમ ઊંચાઈ તમને ખબર જ છે કે y દિશામાં વેગ તો 0 થઈ જાય, x માં જે હોય એટલો રહે. કેટલો રહે? તો કે 100 cos 30, ચાઈ કરીને લખું છું, આ 50 √3 મીટર. મહત્તમ ઊંચાઈ વેગ ઈ થવાનો છે છોકરાઓ. That is u cos 30, that means 100 cos 30, that means 50 √3 મીટર પર સેકન્ડ. ટૂંકમાં જેટલા આપણે ઇક્વેશન ભણ્યાની બધાની પ્રેક્ટિસ જોઈ, આવી રીતના તમે ઘણા. મારી દ્રષ્ટિએ uy²/2g 2uy/g આનાથી ફટાફટ થવા માંડે તમારે, જો તમે આવી રીતના પ્રારંભિક x માં અને y માં વેગ મેળવી નાખો. બોલો ડન. આમાં મારે કઈ પૂછવા જેવું હતું નહીં અને ઈઝી વસ્તુ હતી છોકરાઓ. ધીમે ધીમે તમારી સામે હું સારા ક્વેશ્ચન મૂકતો જાઉં છું. પહેલા આપણે રેગ્યુલર મોડ્યુલની પ્રેક્ટિસમાં જ આગળ વધીએ. નેક્સ્ટ આ જો, આ તમારી પાસે એવું એક સમીકરણ આપ્યું કે પ્રક્ષિપ્ત પદાર્થનું y = √3x માઇનસ 0.8x². છોકરાઓ x નો હાઈએસ્ટ પાવર 1, x² એટલે આ મારી બેટી વાત થાય છે ગતિપથના સમીકરણની. તરત આને જોઈને આપણે સમજી જઈએ આ સમીકરણ તો હારું ગતિપથના સમીકરણ જેવું લાગે છે, જે હતું y = x tan θ minus gx² upon 2v0² या 2u² upon 2u² cos² θ ને અનુરૂપ ગતિ કરે છે, જે x y મીટરમાં g = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેના માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો. સમીકરણ જોઈને જ મને સમજાઈ જવું જોઈએ કે આ મારું બેટું વાત થઈ રહી છે શેની? તો કે ગતિપથના સમીકરણ. હવે સરખાવો તો છોકરાઓ તમે જુઓ તો ચાલો તો આ સમીકરણને આની સાથે સરખાવી આપે. બાકી બધું પછી વાંચીએ, જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ પછી કહીએ. તમે ખાલી છોકરાઓ સરખાવો તો સરખાવા ઉપરથી તમને ન સમજાઈ જાય. જુઓ તો
અહીંયા એક્સ તો અહીંયા એક્સ, એ તો ઓકે. જ્યાં ટેન થીટા હતું ત્યાં અહીંયા √3 આવી ગયું એટલે સરખાયું તો મને ન ખબર પડી કે ટેન થીટા એટલે √3 થઈ ગયું અને ટેન થીટા √3 ક્યારે થાય? થીટા બરાબર 60 થાય. આ કેમ યાદ આવે? યાદ રાખવું જ પડશે ને. બેને સરખાયું. y બરાબર જે સમીકરણ હતું √3x માઇનસ 0.8x². મને સમજાઈ ગયું. y ની 1 ઘાત, x ની 1 ઘાત, આમાં x ની 2 ઘાત, x ની 2 ઘાત છે એની આવે માઇનસ. હું સરખાવું તો x ની જગ્યાએ તો x રહ્યું, ટેન થીટા ની જગ્યાએ √3 આવી ગયું એટલે થીટા બરાબર 60. તો જો પહેલો જવાબ આવી ગયો. પ્રક્ષેપ પદાર્થે બનાવેલો ખૂણો કેટલો? 60 ડિગ્રી. પછી બીજું આ x² એઝ ઇટ ઇઝ, આ 0.8 ની જગ્યાએ x² એઝ ઇટ ઇઝ રહ્યું. જો x² એઝ ઇટ ઇઝ. બાકી બીજું મારે શું લખવાનું આવે તો કે 0.8 ની જગ્યાએ ત્યાં શું છે તો કે અહીંયા 0.8 છે, ત્યાં શું છે તો કે g/2 cos². હવે આના ઉપરથી મને એટલું ન સમજાય કે બાકી બધું અચળ છે, યુ સિવાયનું યુ મળી જાય. જો તો 0.8 ઓકે. જી ની જગ્યાએ મૂકી દઉં છોકરાઓ, કંઈક કીધું નથી, હું આ કીધું જ છે 10. જી ની જગ્યાએ હું 10 લઈ લઉં છોકરાઓ /2. મારે ઝડપ તો જોઈએ જ છે એટલે u² એઝ ઇટ ઇઝ. થીટા મારી પાસે છે છોકરાઓ 60 તો cos² 60. cos² 60. ચલો તો અહીંથી u² ના પ્રકર્તા બનાવીએ તો 10/0.8 into 2 અને નીચે લઈએ હો છોકરાઓ, એટલું ગણિત આવડવું જોઈએ. 0.8 into 2 cos 60 કેટલું થાય તો કે cos 60 1/2 થાય, એનો સ્ક્વેર કરો 1/4. હે સાહેબ સ્ક્વેર હું કામ? cos સ્ક્વેર છે બકા. 2 2 ને 4 ઉપર આવી જાય 20/0.8 થાય. કેલ્ક્યુલેશન કર, યુ મળી જશે. u² આવ્યું તને યુ અને પૂછ્યું જ છે પ્રક્ષેપ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો. હાલો સિમ્પ્લિફાય કરી જ નાખીએ. હજી કર્યા ભેગું કામ. u² ઇઝ ઇક્વલ ટુ 20/0.8 એટલે 200/8 નો લખાય છોકરો. 200/8 કરો તો તમને જોવા જાવ 25 આવે ને. u² બરાબર 25 તો u બરાબર 5 મીટર પર સેકન્ડ. u બરાબર 5 મીટર. ટૂંકમાં તમને જેવું y ની 1 ઘાત, x ની 1 ઘાત, પછી -x ની 2 ઘાત, ગતિપથનું સમીકરણ દેખાય એટલે સરખાવવાનું. હવે સરખાવવાનો તો તમારો મેથ્સનો કોન્સેપ્ટ 8મા 9માં આવી. બે સમીકરણ સરખાવાય કેમ. હવે છોકરાઓ માની લો અહીંથી હું તમને મહત્તમ ઊંચાઈ પૂછું, તમે ગણી હગો કે ન ગણી હગો? શું કેવું તમને? મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું થાય તો કે મહત્તમ ઊંચાઈનું ઇક્વેશન થાય u² sin² θ/2g. ગણી હગો કે ન ગણી હગો? હા, u છે, θ છે, g અચળ. પૂરું. તમને ઉડ્ડયન સમય પૂછું, તમે ગણી હગો કે ન ગણી હગો? હા એ સાહેબ 2u sin θ/g ગણી હગું. તમને અવધિ પૂછું, ગણી હગું. ટૂંકમાં અવધિના સૂત્રમાં જે જે વસ્તુ જરૂર હોય એ બધી ઇનડાયરેક્ટલી. રેડી? ક્વેશ્ચન રેડી બધાને? તરસાલી વડોદરા ઓકે. બાકી બધા સેન્ટર બધાને રેડી? મહુવા, સુરત, ડભોલી, DCI ભાવનગર. Yes, sir. ઓકે ઠીક. સાહેબે આ પડી. ચાલો તો આની અંદર આન્સર આવી ગયો. આ પાછું એવો જ આવ્યો. જો કોક નામ તમને અઘરો લાગે પહેલી વખત ગણતા હોય એટલે, પણ જો તમારે સોલ્વ કેમ કરાય આને કે i² + 2j પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગને હું u કહું છું. તમે v0 કહેતા હોય તો v કહેવાનું રાખવાનું, એમાં કાંઈ વાંધો નહીં. u વેક્ટર બરાબર i² + 2j. હાલો તમારે આમ જ લખવું પડે. i જે આપ્યું છે સદિશ સ્વરૂપ ધરાવતા એક પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ ખાલી જગ્યા થાય. મને અહીંથી સમજાય જ છે. જો છોકરા y ની ઘાત 1, x ની ઘાત 1, x ની 2, y ની 1, x ની 1, x ની 2 બધા એવા જ છે. તો સાહેબ શું કરાય? તો તારે ગતિપથનું સમીકરણ નક્કી કરવાનું છે. તને ગતિપથનું સમીકરણ આવડે ખરી? તો કે હા સાહેબ અમને યાદ છે ને. કયું? x tan θ - gx²/2 u² cos²θ. હવે શું કરવાનું? હવે તારે જોવાય
બેટા યુ આપ્યું છે તો તારે યુ સ્ક્વેરની જરૂર છે, તાનું મૂલ્ય તો મૂલ્ય જ છે, મૂલ્ય લખતો દો. આનું મૂલ્ય કેમ લખાય? જોયું, સદિશનો ઉપયોગ કોઈ દી પીછો નહીં છોડે. આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ છે તેનું મૂલ્ય કેમ લખાય? તો અંડર રૂટ આઈ કેરેટનો સહગુણક કાંઈ નહીં તો 1 વર્ગ વત્તા 2 વર્ગ એટલે √5 થાય. આઈ અને જે વચ્ચેનો ખૂણો 90 થાય, cos 90 0 એટલે 5 લખાય. હાલો તો યુ મળી ગયું. જી અચળ છે સાહેબ, એક થીટા નથી. હવે થીટા નથી બકા, તો તારે અહીંથી ઈ જ તારા માટે મેઇન છે. સમજ, થીટા કેમ ગોતાય? તારો પ્રારંભિક વેગ x માં, આનો મતલબ એમ ન થયો બેટા 2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ નો મતલબ શું થયો? પ્રારંભિક વેગ x માં 1 મીટર પર સેકન્ડ છે, y માં 2 છે. તારે પરિણામી u જોતો હોય તો એક કામ કર, સમક્ષિતિજ સાથેનો ખૂણો થીટા હોય તો અહીંથી ન લખીએ બેટા, ન લખીએ ગઈ કે tan થીટા બરાબર સામેની બાજુ, એ છોકરા y દિશાનો વેગ આવે, તમે ખૂણો x સાથે લીધો, tan થીટા બરાબર સામેની બાજુ 2 પાસેની બાજુ 1, tan થીટા બરાબર 2 આવી ગયું. જો હા છે, સીધું જ લખી નખાય ને, y બરાબર x ના x, tan થીટા બરાબર 2 આવી ગયો. વાવ, 2x વાળો એક જ છે, સીધો બોમ્બે. પણ એમાં આપણે નથી પૂરો કરવો. -g 10 x તો આમ નંબર રાખવાનું છે, x² અપોન 2 u સ્ક્વેર. u એટલે છોકરાઓ કેટલું? u નું મૂલ્ય મેં કેટલું લીધું? આર યુ √5 છે, √5 નો વર્ગ. હવે સીધું આવડવું જોઈએ, √5 નો વર્ગ 5 થાય, 5 ગુણ્યા 2 એટલે 10 10 ગયા. એ સાહેબ cos સ્ક્વેર થીટા કેમ લાવશો? લ્યો તમે કયો, લ્યો. તો બટા તને છે ને આ એમ્સ નો છે, એટલે બી ગ્રુપ વાળા માટેનો ક્વેશ્ચન. એમાં એટલું ઈ લોકો તમારી પાસેથી આશા રાખે કે tan થીટા બરાબર 2 થાય, તેમાંથી તમને cos થીટા લખતા આવડવું જોઈએ. પાયથાગોરસમાં વ્યુ જોવાનું દોસ્ત, પાયથાગોરસ નો આવડે તને એટલું, એ થીટા હોય, tan થીટા બરાબર 2 ક્યારે હોય? તો કે tan થીટા બરાબર 2 ક્યારે થાય? તો કે થીટા બરાબર સામેની બાજુ 2 લખું, પાસેની બાજુ 1 લખું. કોક લેશે હું 4 અને 2 લખું, તો 4 અને 2 લખતો હોય તારો જવાબ કઈ ખોટો નહીં આવે. મેં અહીંયા વિચાર્યું tan થીટા બરાબર આ 2/1 આવ્યું, આ 2 આવ્યું, આ 1 આવ્યું, તો વિકર્ણ √5 આવે કે ન આવે? સાચી વાત છે, વિકર્ણ √5 આવે. વિકર્ણનો વર્ગ બરાબર આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ, વિકર્ણ √5 આવે. તો હવે cos સ્ક્વેર થીટા, તો કે અહીંથી ભાઈ cos થીટા નું સૂત્ર વપરાય. cos થીટા બરાબર શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં વિકર્ણ, cos થીટા પાસેની બાજુ 1 વિકર્ણ 5. અને cos સ્ક્વેર થીટા જોઈએ છે, cos સ્ક્વેર સ્ક્વેર કરો તો 1 નો 1 5, √5 નો વર્ગ 5. ચલો સિમ્પ્લિફાય કરો, 2x 10 10 તો ઉલી ગયું, છેદનો છેદ અંશમાં -5x. અલા ખબર પડી ભાઈ, છેક આન્સર સુધી હું જઈને તમને સમજાવું છું કેવી રીતના તમારે વિચારવાનું, હાઉ ટુ થિંક. આવી રીતના હવે તમારી સામે ઘણા બધા ક્વેશ્ચન મળશે. હવે આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે જમીન પર રહેલી એક પાણીની પાઇપમાં, ઓકે, છિદ્ર પડ્યું અને છિદ્ર પડતા તેમાંથી નીકળતી પાણીની ધાર. એટલે છોકરાઓ આવી રીતના પાણીની લાઈન જતી હતી જમીન પર રહેલી પાણીની પાઇપમાં. અહીંયા કાણું હતું એક, આમ તમને ખબર ને આમ પિચકારી ઉઠતી હોય, તમે જોયેલી કોઈ દી? આમ કાણું હોય એટલે પિચકારી નીકળે, આમ પિચકારી નીકળે, આમ ઝૂમ કરતી ઘણું બધું નીકળતું હોય, આપણે તો એક જ હોય ને. પછી તો જમીન પર રહેલી એક પાણીની પાઇપમાં છિદ્ર પડતા તેમાંથી નીકળતી પાણીની ધાર સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. અહીંથી આમ એટલે વાવ, ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક. 10 મીટર પર સેકન્ડના વેગથી 45 ડિગ્રી પાણીની ધાર આમ મૂલ્ય બનાવતી દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. આ છિદ્રથી, અહીંયા જે છિદ્ર છે બકા, જો અહીંયા લખી દઉં, આ છિદ્ર હોલ, યુ નો હોલ, છિદ્રથી 5 મીટર દૂર દિવાલ પર કેટલી ઊંચાઈએ ધાર પહોંચશે?
અહીંથી કેટલા મીટર દૂર? તો કે ભાઈ 5 મીટર દૂર આવેલ દિવાલ પર, દિવાલ છે આવી, દિવાલ છે, દિવાલ પર કેટલી મીટર ઊંચાઈએ ધાર પહોંચશે? આ મારે ગોતવાનો. વાય ગયો તો વાય, એચ ગયો તો એચ ગોતો. હવે ઓકે સાહેબ, મહત્તમ ઊંચાઈ ગોતી નાખો, જવાબ આવી જશે. કોન્સેપ્ટ તમારો રોંગ જશે, આન્સર આવશે જ તે મહત્તમ ઊંચાઈ. હવે સમજવાનું, 45 ડિગ્રી એ ઊંચાઈ મહત્તમ નથી થતી, 45 ડિગ્રી એ અવધિ મહત્તમ. ગણી ગયા. 45 ડિગ્રી હોય ત્યારે આગું છે. તો સાહેબ આમાં શું કરાય? તો તારે વિચારાય, તારે વાય જોતો છે કે એચ, વાય કે એચ જોતો છે, તને અંતર એક્સ આપ્યું છે, ખૂણો આપ્યો છે, યુ આપ્યું છે, તો યાર ગતિપથનું સમીકરણ એપ્લાય કર ને યાર. આટલું તો ઇઝી આપણને ખબર પડી જવી જોઈએ ને કે માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ જી એક્સ સ્ક્વેર અપોન 2 યુ સ્ક્વેર કોસ સ્ક્વેર. જો તો તારે વાય જોઈશ. હાલ એક્સ આપ્યો છે, હા 5, થીટા આપ્યો છે, મૂક tan 45, જી ખબર છે, હા ચલ 10, એક્સ ખબર છે, હા કેટલો આગો જાય છે ભાઈ, એક્સ બરાબર જો તો ને 5 આપ્યું છે, યુ ખબર છે, હા આર યુ 10, થીટા ખબર છે, હા cos 45. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? ઈ બધાને રેડી? પાલનપુર, તમને કહું પાલનપુર. પછી જુનાવાડા, મોડાસા. આમાં કોક મહત્તમ ઊંચાઈની ફોર્મ્યુલા એપ્લાય કરશે ને તોય આવી જશે આન્સર. બટ કોન્સેપ્ટ આ છે કે તમે ગતિપથ પર, જો ખૂણો 30 ડિગ્રી હશે તમને ગતિપથથી જ કરેક્ટ મળશે. પછી આ ક્વેશ્ચન લઈએ, સમક્ષિતિજ. આ શું આવ્યું? તમને સૂત્ર યાદ કરાવવા આપ્યું છે, તો છે ને સમક્ષિતિજ જમીન પરથી, આવી રીતની એક સમક્ષિતિજ જમીન છે. ઓકે, જમીન પરથી કોઈ પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે 60 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં 2√gh ની ઝડપથી ફેંકવામાં આવે છે. મીન્સ કે કોઈ પદાર્થને અહીંથી આમ ફેંકવામાં આવ્યો છોકરો, આમ ફેંકવામાં આવ્યો. ઝડપ કેટલી કીધી? તો કે 2√gh. કેટલાના કોણે? તો કે ભાઈ 60 ડિગ્રીના કોણ ફેંકવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ગોતો. લે યાર, હવે આટલું ન આવડે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર મૂકવાનું, યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2. સાહેબ 2g કે જી? 2g. અવધિ હોય તો ખાલી જી. સૂત્ર આપ્યું જ છે. અને તમને કીધું છે સમક્ષિતિજ સાથે 60. જો આ શિરોલંબ સાથે 60 હોય તો તમારે સમજી લેવાનું કે શિરોલંબ સાથે 60 હોય તો સમક્ષિતિજ સાથે 30 થઈ ગયો કહેવાય. તું ધ્યાન રાખવાનું છોકરો. અચ્છા યુ આપ્યું છે, આ મૂકો સ્ક્વેર. હાલો 2√gh નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, √gh નો gh, સાઇન સ્ક્વેર થીટા. હાલો થીટા કેટલાનો છે છોકરાઓ? થીટા 60. સાઇન 60 કેટલું થાય? √3/2. સ્ક્વેર કરો, √3/2 નો સ્ક્વેર 3/4 અપોન 2g. 4 4 ગયા, જી ગયા. તો હું રહ્યું હું છોકરાઓ? 3h/2. કેટલી મહત્તમ ઊંચાઈ? કેટલી? 3h/2. કેટલી? પછી થીટા 0 બરાબર 45 ડિગ્રી હોય તો h ઊંચાઈ એ પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ. હવે ક્વેશ્ચન છે ને ઠીક છે આપણે કરીએ છીએ, પણ એને આખું બધું કેવું પડે કે આ સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી. ક્વેશ્ચન અધૂરો છે, સમજો ને તો અધૂરો છે. આ હું 45 ડિગ્રી કે તો ખરી કોની સાથે? હા 45 હશે કઈ ફેર નહીં પડે, બટ એને કેવું પડે, ક્લેરિફાય કરવું પડે. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન હશે ને એમાં બધી વસ્તુ ક્લેરિફાય કરી હશે. તો અહીંથી એક્સ અક્ષ સાથે આમ થીટા 0, માની લો થીટા 0 45 ડિગ્રી. કેપિટલ એચ ઊંચાઈએ, આ કેપિટલ એચ ઊંચાઈએ તમને પૂછ્યું છે છોકરો, કેપિટલ એચ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ. માની લો કેપિટલ એચ ઊંચાઈ લઈ લો, કેપિટલ એચ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થની તમને ઝડપ પૂછી. ઝડપ
ખબર જ છે યાર કે અહીંયા માની લો ઝડપ યુ હોય તો આ યુ cos 45 થાય. તો છોકરાઓ યુ cos 45 છે તો આપણે અહીંયા ઝડપ એટલે હવે મારે 45 ન મુકાય, કારણ કે મારે જવાબ અલગ રીતે આપવો છે. કોનો થીટા હોય તો આ તમને ખબર જ છે યુ cos થીટા, અને આ તમને ખબર છોકરાઓ યુ sin થીટા, આ યુ cos થીટા. વાય દિશામાં તો ત્યાં શું થઈ જાય છોકરાઓ? 0. કેપિટલ એચ ઊંચાઈએ ઝડપ હું આમ ન લખી શકું. કેપિટલ એચ ઊંચાઈએ ઝડપ કેટલી થાય? યુ cos થીટા. એવો જવાબ ન થાય તો વિચારાય કે મારે આની અંદર ગમે એમ કરીને કેપિટલ એચ ને સેટ કરવું છે. કેપિટલ એચ એટલે મહત્તમ ઊંચાઈ વિચારી લો. તો મહત્તમ ઊંચાઈ એ સૂત્ર આપણી છે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. આપણને ખબર છે આવું સૂત્ર થાય. મારે ગમે એમ કરીને આમાં હું દાખલ કરવું છે તો કે કેપિટલ એચ ઊંચાઈ થીટા 145 આપ્યો, નો પ્રોબ્લેમ એટ ઓલ. તો મારે હવે અહીંયા યુ cos 45 લખી નખાય છોકરાઓ. જો તો થીટાની જગ્યાએ 45 મૂકો. cos 45 કેટલું થાય છોકરાઓ? 1/√2. તો યુ બાય √2. અહીંયા રીતે તમે જોવો તો યુ સ્ક્વેર ના યુ સ્ક્વેર, થીટાની જગ્યાએ 45 મૂકો. સાઇન 45 1/√2. 1/√2 નો શું થઈ જશે? સ્ક્વેર અપોન 2g. તો યુ સ્ક્વેર √2 નો સ્ક્વેર 2, 2 into 2g છોકરાઓ 4g થઈ જશે. હાલો ભાઈ યુ ની કિંમત મૂકો. અહીંથી યુ ને કરતા બનાવો તો યુ ને કરતા બનાવો તો 4gh વર્ગ, ઓલી બાજુ આવે તો વર્ગમૂળ, વર્ગમૂળમાં 4gh, 4 નું વર્ગમૂળ શું થાય? 2 √gh. તો યુ ની જગ્યાએ 2 √gh અપોન √2. 2 ની જગ્યાએ √2 into √2 કરો તો એકવાર √2 શું થઈ જાય છોકરાઓ? વ્યુ જાય. તો એકવાર 2 ની જગ્યાએ તમે √2 into √2 કરો તો અહીંયા તમારી પાસે √2 into √2gh એટલે કે √2gh. બોમ્બે કરું બોમ્બે. એ ભાઈ મારું તમને કહેવાનો મતલબ સમજી લો તમે. આ તો લેન્ધી મેં તમને બધું સમજાવતા કીધું. જે છોકરાને થોડી ઘણી ખબર પડી જાય કે ભાઈ એક્સ દિશામાં તો સાહેબ મહત્તમ ઊંચાઈ વેગ જ રહેવાનો છે. હવે ખાલી મારે એને કેપિટલ એચ ના ટર્મમાં લખવાનું. કોક કલે સાહેબ મહત્તમ ઊંચાઈ તો વેગ યુ cos 45. કોણ ના પડે? આ થાય યુ બાય √2. સાચો જ છો. પણ હવે તારે યુ ની જગ્યાએ એચ ક્યાંક લઈ આવવાનું છે. ઓપ્શનમાં તને ક્યાં યુ આપ્યું, કેપિટલ એચ ઇન્ટ્રોડ્યુસ કરવાનું. એટલે ખબર પડે પછી તો જે જવાબ જોઈએ છે લાવવો કેમ એના માટે છે. કોન્સેપ્ટ તો ખાલી એટલો. પછી મહત્તમ અવધિ માટે સમક્ષિતિજ સાથે 15 ડિગ્રીના કોણે, ઓકે, સમક્ષિતિજ સાથે 15 ડિગ્રીના કોણે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષેપ કરેલ પદાર્થ પાછો જમીન પર આવે ત્યારે તે સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપશે? ટૂંકમાં છોકરાઓ સમક્ષિતિજ સાથે કેટલાના કોણે તમે ફેંક્યો છે એમ કે છે કે સમક્ષિતિજ સાથે તમે 15 ડિગ્રીના કોણે અને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 15 ડિગ્રીના ખૂણે અને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષેપ કરેલ પદાર્થ જ્યારે ક્યાં પાછો આવે ભાઈ? જમીન પર પાછો આવે ત્યારે એને સમક્ષિત. તો અવધિની વાત કે છોકરાઓ, અવધિને યાદ કરી લેવાનું. શું થાય ફોર્મ્યુલા? તો કે ભાઈ v0 સ્ક્વેર યા યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી. યુ કેટલો આપ્યો છે? 20. 20 નો વર્ગ સાઇન થીટાની જગ્યાએ કેટલો થીટા કીધો છે? 15. તો 15 ગુણ્યા 2 કરશો એટલે 30 થઈ જશે. સાઇન 30 બાય 10. પૂરું. વેલ્યુ મૂકો, જવાબ આવી જશે. જેઈ 2012 નો ક્વેશ્ચન, જેઈ 2012 નો. જો એક છોકરો પથ્થરને 10 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકે છે. ઓકે, તો ભાઈ આવી રીતના એક છોકરો આમ જમીન પર છે અને એક પથ્થરને અહીંથી ઉપર ટૂંકમાં આમ 10 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચાડી શકે. ઓકે, તો આ જ પથ્થરને કેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકશે? જો એમ કીધું છે કે ઈ 10 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકે. તો એ જ છોકરો મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી કેટલું ફેંકી શકે? આ જ પથ્થરને તે કેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર. તો શબ્દોના ખેલ છે. તમને પૂછ્યું છે મહત્તમ સમક્ષિતિજ
અંતર. પેલા મહત્તમ સમજાય. સમક્ષિતિજ એટલે સીધું. સીધું એટલે આ ઊંધી થઈ. અને મહત્તમ સીધું એટલે મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે આ મહત્તમ અવધિ. ફોર્મ્યુલા 45 ડિગ્રી જ ફેંકવું પડે. 45 ડિગ્રી મહત્તમ સમક્ષિતિજ અંતર. ઓકે, એવી વાત છે. હાલો ભાઈ, તો સાહેબ આનો જવાબ હું લેવાનો? જવાબમાં હવે તારે જવાબ લેવા જીતો અચળ છે. તારે જોઈએ શું? યુ સ્ક્વેર. પરથી ન મળી જાય મહત્તમ ઊંચાઈનું સૂત્ર. આ તો આપણે મુક્ત પતનમાં ભણ્યા હતા. એમ ફેંકીએ તો મહત્તમ ઊંચાઈ કેટલી થાય કે ભાઈ યુ સ્ક્વેર બાય 2g થઈ ગયું. હાલો, મહત્તમ ઊંચાઈ કેટલી આપી છે? 10. યુ સ્ક્વેર કેટલો થયો તારી પાસે? 2 ગુણ્યા જી કેટલું મૂક? 10 ગુણ્યા 10. 10 ગુણ્યા 10 100. 100 ગુણ્યા 2 200. યુ સ્ક્વેર તને 200 મળી ગયું. 200 ભાંગ્યા તો જી પાછો 10 લે મીટર. સી પૂરું. ટૂંકમાં આ ડેટા તમને શું કામ આપ્યો તો? કેટલો ઉપર ફેંકી શકે છે શું કામ આપ્યો? કે જેના પરથી તમે યુ સ્ક્વેર ગોતી શકો. ટૂંકમાં યુ ગોતી શકો. અહીંયા જે પ્રારંભિક વેગ હતો એ જ પ્રારંભિક વેગ સમક્ષિતિજ. તો ખાલી મહત્તમ સમક્ષિતિજ અંતર જે અવધિ વાળો પ્રોબ્લેમ હતો એમાં યુ ઘટતો હતો. યુ મેળવવા માટે આપણે આનો યુઝ. બોલો, રેડી બધાને? પાક્કું? રાજકોટ ગુરુકુળ બી ક્લાસ. નેક્સ્ટ આઈ જોવો છોકરો, ખાલી મેં તમને લેંગ્વેજ માટે કરાવું છું, બાકી હોમવર્કમાં જ છે કે જમીન પર રહેલા એક ફૂટબોલને કિક મારતા એ 28 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે છે. તો તને જો દોસ્ત યુ આપી દીધું, ત્યાં આપી દીધું. તો ફૂટબોલે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મળી જાય. તેને જમીન પર પાછો ફરવા માટે લાગતો સમય એટલે સમય કીધો. તે મૂળ સ્થાનેથી કેટલે દૂર જમીન પર જશે? મીન્સ કે અવધિ મૂળ સ્થાનેથી એટલે દૂર જમીન. ત્રણેયના ફોર્મ્યુલા મૂકવાના. સેમ એવો એક ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન છે. જો ખાલી લેંગ્વેજ થોડીક બદલાઈ છે. 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને આટલા વેગથી ફેંકવામાં આવે છે. તો મહત્તમ ઊંચાઈ પૂછી લીધી. તે જ સ્તરે પાછો આવવા માટે જ્યાં ફેંક્યો એ જ સ્તરે ફેંકવામાં આવેલ બિંદુથી બોલને તે જ ઊંચાઈના તે જ બિંદુએ પડે તો અંતર કેટલી? તો એ જ છે, ખાલી લેંગ્વેજ ચેન્જ કરે છે. ત્યારબાદ ટેક્સ એક્સરસાઇઝ 33. આ સરસ ક્વેશ્ચન છે. જો એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. મીન્સ કેવો એક લાંબો હોલ આપણે લઈએ, રેક્ટેન્ગ્યુલર હોલ વિચાર. એવો એક હોલ છે તમારી પાસે અને એ હોલની ઊંચાઈ જે છે એ 25 મીટર. હોલની ઊંચાઈ આ 25 મીટર. લાંબા હોલની છત 25 મીટર ઊંચી. 40 મીટર પર સેકન્ડની ઝડપથી એને ફેંકવામાં આવેલ દરો છતને અથડાયા વગર પસાર થઈ શકે. ટૂંકમાં તમે જે દરો ફેંકો છો 40 મીટર પર સેકન્ડની ઝડપથી એ છતને અથડાયા વગર પસાર થઈ શકે. અહીંથી આમ ફેંક્યો, એમ ગયો જસ્ટ આમ તમે સમજો, જસ્ટ ગ્રેઝિંગ. અથડાવું કરે પણ અથડાય નહીં, આમ ગયો. છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું કાપ? મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું કાપ? 40 મીટર પર સેકન્ડ. હવે જો ક્વેશ્ચન સમજવા જેવો છે, શાંતિથી વિચારો ને તો હું તો તમને હમણાં કહી દઈશ, પણ મારા નેચર વિરુદ્ધ છે એટલા માટે તમને આખી વસ્તુ એક્સપ્લેન કરું કે છોકરાઓ કોકને એમ થાય કે મહત્તમ સમક્ષિતિજ અંતર પૂછ્યું છે એની તો સીધી સાહેબ ફોર્મ્યુલા લખી નાખો ને, v0 સ્ક્વેર અપોન જી. મહત્તમ અવધિ તમે ન બનાવી હમણાં. મહત્તમ અવધિ v0 સ્ક્વેર અપોન જી. યા સાહેબ સીધું યુ સ્ક્વેર અપોન જી લખી નાખો ને. ખોટું હું એમ યુ સ્ક્વેર અપોન જી. તો અહીંયા તમારે વિચારવાની જરૂર રહી છોકરા કે આ સૂત્ર હતું ને ત્યારે મેં તમને કીધું હતું
ખરેખર આપણી પાસે અવધિનું સૂત્ર શું હતું? તો કે યુ સ્ક્વેર સાઇન 2θ upon g. મહત્તમ માટે મેં કીધું હતું કે સાઇન 2θ ઇઝ ઇક્વલ ટુ 1 થવું. દેટ મીન્સ કે 2θ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થાય. દેટ મીન્સ θ ઇઝ ઇક્વલ ટુ 45 થાય. તો અહીંયા તમને ક્યાં કીધું છે કે 45 ડિગ્રી? મારે અહીંયા પહેલા વિચારવું પડશે થીટા શું છે. એ કેમ વિચારશો સાહેબ? એના માટે તને દોસ્ત મહત્તમ ઊંચાઈ આપી કે આટલા મતલો આગો જાય છે. મારે પહેલા સમજો આખી વાત. મહત્તમ ઊંચાઈએ જવું પડશે કે 25 ડિગ્રી, ખરેખર 25 કરતા થોડુંક ઓછું, પણ આપણે હાલશે કે એચ મેક્સ ઇઝ ઇક્વલ ટુ 25 ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ યુ સ્ક્વેર એટલે 40 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. આમાંથી તમારે પહેલા થીટા ગોતવો પડશે. જી નહીં તમે 10 લઈ લો. હાલો તો 25 ગુણ્યા 2 એટલે 50 ગુણ્યા 10 એટલે 500 થશે. 500 બરાબર 40 નો વર્ગ 1600 બરાબર સાઇન સ્ક્વેર થીટા. આમાંથી થીટા ગોતવો પડશે. પછી તમારે અવધિ છે ને યુ સ્ક્વેર સાઇન 2θ બાય જી. એમાં યુ એટલે તમે 40 નો વર્ગ મૂકી દો, નો પ્રોબ્લેમ. જી એટલે 10 સાઇન 2 અને તમે અહીંથી જે મારા વાલાવ થીટા ગોતો ને આ થીટાને હળવું કરતો અહીંયા મૂકવાનું. ઈ તમારી મહત્તમ અવધિ. સાહેબ એવું કેમ? સીધું 45 લઈ લો ને. આની પહેલાના આગળના ક્વેશ્ચનમાં તમે લઈ લીધું હતું. તું જોતો હતો. હાલ હું લઈ લો. તારી વાત સાચી. મહત્તમ સમક્ષિતિજ અંતર મેં લઈ લીધું. મહત્તમ કીધું તો સાહેબ અવધિ મહત્તમ. હાલ થીટા 45 થીટા 45 હોય તો મહત્તમ ઊંચાઈ કેટલી હોય? સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કેટલો કીધો તે દોસ્ત? 45 અપોન 2g. કિંમત મૂકતો હાલ તો યુ કેટલું? 40. 40 નો વર્ગ 1600. 40 આપ્યું જ ને? 40 તો એનો વર્ગ 1600. સાઇન 45 1 અપોન √2 એનો વર્ગ કર 1 અપોન 2. જી કેટલું? 10. 0 0 ગયું. હાલ 2 ગુણ્યા 2 4. 160 ભાગ્યા 4 40 મીટર. ખરેખર હોલની ઊંચાઈ મહત્તમ 40 હોવી જોઈએ. અહીંયા 40 છે, અહીંયા 25 જ છે. લા ખબર પડી ભાઈ? સમજો તો બધું છે કે અહીંયા તમને મહત્તમ સમક્ષિતિજ અંતર કીધું છે. તમે સીધે સીધું મહત્તમ સમક્ષિતિજ અંતરનું સૂત્ર યુ સ્ક્વેર બાય જી કરો કે ભાઈ તમારી પાસે સિમ્પલ છે. તમને હવે ઘણા આના આન્સરમાં જાય છે. આનો આન્સર નથી ગણવાનો. હોમવર્કમાં એના આન્સર સુધી નથી પહોંચવાનું. કેમ નથી પહોંચવાનું? કારણ કે થીટા ખૂબ ખરાબ આવે છે. એ કિંમત કરશો ત્યાં તમને ખૂબ ગંદો થીટા આવશે. તો એટલે કેમ ગંદો? ભાઈ થીટા બરાબર જો તમને 66 ડિગ્રી 72 મિનિટ એને ભાગ્યા 2 કરો એટલે 2θ મળ્યું. એને અહીંયા મૂકો. એટલે આપણે આ ક્વેશ્ચન તમને નીટ લેવલે જ કઈ આવા થીટા કે જેઈ લેવલે આવા થીટા પૂછાતા નથી. કદાચ પૂછાઈને તમને એ સાઇન 2θ ની વેલ્યુ આપી દે તો વાત અલગ છે. જેમ કે 2θ કેટલો થાય છે અહીંયા? ક્વેશ્ચન સાઇન 2θ થાય છે, સાઇન થીટા થાય છે 0.5564. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આ તમને એટલો ડેટા આપી દે તો અલગ વાત છે. બાકી આવા પૂછવાની કોઈ પોસિબિલિટી. એટલે ખબર પડી મેં શું કીધું? એ બકા એને મહત્તમ ઊંચાઈ 25 મીટર આપી તો આપણે કેમ એને ટ્રીટ કરવું? સીધું સમક્ષિતિજ મહત્તમ સમક્ષિતિજ અંતર જોઈને સીધે સીધું 45 નહીં. ધ્યાન રાખવાનું. આ જો બકા શું કે છે ક્વેશ્ચન? શિરોલંબ સાથે થીટા કોણે વી વ્યક્તિ પ્રક્ષેપ કરેલ એક પ્રક્ષિપ્ત પદાર્થ અમુક સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સાચી વાત છે. તો જેટલો સમય હવામાં રહે તે કુલ સમયગાળો કેટલો? આવી રીતના આમ તમને હા બકા આગલો ક્વેશ્ચન છે બરોબર? હા એમાં આપણે sin θ ની વેલ્યુ આવી રીતના મળે છે. હા હવે એની જગ્યાએ આપણે ત્રિકોણ ઉપર વહી જઈએ તો શેના ઉપર? ત્રિકોણ ઉપર. પણ તોય વાર તો લાગશે જ તે દોસ્ત. તું સાઇન થીટા ત્રિકોણ ઉપર હું સાઇન સ્ક્વેર થીટા છે તો √500 બાય 1600 છે બરાબર. થીટા ને તું પાયથાગોરસમાં જવાનું કેસ ને કે પણ એવું જનરલી પૂછશે નહીં એમ, કારણ કે કેલ્ક્યુલેશન ખૂબ ખરાબ થઈ જશે. બેટર છે આ વસ્તુ પૂછશે ને તો તને એ હાઈટ બાઇટ ને બધું એવું સેટ કરીને આપશે ને દોસ્ત કે થીટા તારો સીધો સેટ થાય 30 ડિગ્રી 60 ડિગ્રી કાંઈ કે જેથી કરીને તું આગળ વધી જાય.
ખોટી વિધાઉટ કેલ્સી. તમને ખબર જ હોય, હમણાં જ એનટીએ વાળાએ શનિ શુક્રવારે એવું કીધું કે આ વખતથી જેઈ મેઇન 2026માં ઓન સ્ક્રીન કેલ્ક્યુલેટર આવશે. અને પછી પાછું રવિવારે કહી દીધું કે ભાઈ અમારી ટાઈપિંગ એરર હતી. બોલો મારે કઈ કહેવાય નહીં. જો એને હારાએ આખું કેલ્ક્યુલેટર દોરીને આપ્યું અને પાછા એમ કે મારી ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ. કેલ્ક્યુલેટર દોરીને આપ્યું, બુલેટિન રિલીઝ કર્યું કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ આટલું નીકળી આવ્યું. પછી પાછા એમ કે મારી ટાઈપિંગમાં વાહ. એટલે નથી હો કેલ્ક્યુલેટરનો એ મેઇન કે નીટમાં યુઝ નથી. નીટમાં તો નહોતો જ, તે નથી જ, મેઇન્સમાં નથી જ. તે વિધાઉટ કેલ્સી બધી કેલ્ક્યુલેશન કરવી હોય તો આ થોડુંક ડેટા ખરાબ કરે, બીજો કઈ વાંધો નથી. ચાલો હવે જોવો તો છોકરાઓ વી વેગથી પ્રક્ષેપ કર્યો, પછી અમુક સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો જેટલો સમય પદાર્થ હવામાં રહે કુલ સમયગાળો તો તમને ટાઈમ ઓફ ફ્લાઇટ કહે છે 2v0 sin θ બાય g. હવે આમાં ઘણાને આ ક્વેશ્ચન અઘરા લાગે. હવે ઓપ્શન જોવા યાર, તમારો બેટો ઓપ્શનમાં એવું કાંઈ ન થાય. ઓપ્શનમાં કેપિટલ એચ એટલે એને શું કીધી છે? મહત્તમ ઊંચાઈ. મીન્સ કે મારે મહત્તમ ઊંચાઈને આમાં ઘુસાડવાની છે. પણ ઘણા કહેતા જ નથી. સાહેબ તો તમે જરાક શિરોલંબ બારવાર આપ્યો કે આ v0 cos θ થાય, આ v0 sin θ થાય, તો તમારું ગુણ્યાન સમયનું સૂત્ર અહીંથી બદલાઈ જાય. લા ખબર પડી મેં હું કીધું એ ભાઈ તમને થીટા કોની હારે આપ્યો છે? શિરોલંબ સાથે આપ્યો. હવે મહત્તમ ઊંચાઈનું સમીકરણ એ બદલાઈ જાય. મહત્તમ ઊંચાઈ એટલે હું લખાય તો કે ભાઈ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ હતું, એની જગ્યાએ આપણે લખી નાખવાનું cos સ્ક્વેર θ બાય 2g. બસ કાંઈ નહીં. અહીંથી v0 sin θ મૂકી દો. હાલો તો 2/g as it is. અહીંથી v0 cos θ v0 cos θ કરતા બનાવો તો બે ઉપર વર્ગ છે, ઓલી બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય કે નહીં? 2gh સામે આવ્યો જાય તો વર્ગમૂળમાં 2gh ન લખાય. આની વેલ્યુ અહીંયા ઉપાડીને મૂકી દો તો હાલો તો 2 અને g આમના v0 cos θ ની જગ્યાએ શું લખાય? √2gh. હાલો આને બે ને અંદર ગુણાવો તો બે વર્ગમૂળમાં જાય તો 4 થાય. બે વર્ગમૂળમાં જાય તો 4, g અંદર જાય તો g સ્ક્વેર ઇન્ટુ 2gh. એકવાર g ગયા વર્ગમૂળમાં અહીંયા 4 દુ 8h જી દિલ્હી. અમારે કઈ કરાવવાની જરૂર ન પડવું જોઈએ. સમજી જવાય કે ઉડ્ડયન સમયના સૂત્રમાં મારે કેપિટલ એચ ને સેટ કરવાનું છે, બસ બીજું કઈ નથી. સેમ આ જો પાછો આવ્યો y બરાબર √3x માઇનસ 0.8x², તો તરત આપણને હુજવું જોઈએ કે હાલો ભાઈ અને આપણે ગતિપથના સમીકરણ y બરાબર x tan θ માઇનસ gx² અપોન 2 v0² cos સ્ક્વેર θ સાથે સરખાવો. xy મીટરમાં g આપ્યું તો પહેલા તમને પ્રક્ષેપ પદાર્થે મહત્તમ ઊંચાઈ પૂછી લીધી, ગણી નાખવાની, અવધિ સીધો સરખાવતા જવાના, જેટલા પ્રશ્નો પૂછ્યા છે બધા ફાઇન્ડ. ભલા થાય ને પક્કો? ચાલો 39 ક્વેશ્ચન, 39 નંબરનું આ એક હોમવર્કમાં અત્યારે આપું છું. આમાં ખાલી તમને આઈડિયા આપી દઉં. જો પ્રક્ષેપ કાંઈ નથી હો, ખાલી તમને કહું જોઈએ. તમે દૂર બેઠા છો ને એટલે તમને ડાઉટ જાજા ન હોય ને એટલા માટે. બાકી એમાં કાંઈ નથી. પ્રક્ષેપ પદાર્થ માટે અવધિ, પ્રક્ષેપ પદાર્થનો વેગ અને પ્રક્ષેપ કોણ વચ્ચેનો સંબંધ. તમને યુ આપ્યું છે, થીટા આપ્યું છે અને સામે અવધિ આપીશ. કેમ ખબર પડે? મીટર છે. જો અવધિનું સૂત્ર આપણને ખબર છે, u² sin 2θ બાય g. યુ ની જગ્યાએ હું મૂકો 20, થીટાની જગ્યાએ હું મૂકો 30, એટલે sin 60 થઈ જાય. g મૂકો, ચેક કરો આમાંથી કયું ભેગું થાય છે. અલગ અલગ યુ માટે અલગ અલગ થીટા. હવે ઘણા શું કરશે ખબર છે? 4 કરશે. અરે બકા પેલા જોવાય. જો મને આમાં એવું દેખાય છે કે પહેલામાં આર જુદું પડે છે, પી ચેક ન કરાય. તો કે પહેલું મારે ચેક કરાય. પહેલું ચેક કરું ને માની લો આર આવી જાય, સીધું સી આવી ગયું. અને માની લો પહેલું ચેક કરું ને પી આવ્યું,
તો પી આવ્યું તો હવે મારે જોવા બીજામાં કયા જુદા છે. અચ્છા બીજું તે જો આમાં ક્યુ છે ને આમાં એસ છે. પી વપરાય એમાંથી જ્યારે મેચ ધ કોલમ આવે ને આવા કોલમ વાળા એ સૌથી ઈઝી પડે. ઓપ્શન જોઈ લેવાય પહેલા એમાં કયું સેટ થાય છે સીધું એમાં જ યુઝ. ખાલી કિંમતો મૂકવાની. ચાલો આ JEE 2011 નો આપણો લાસ્ટ ક્વેશ્ચન. જમીન પર રહેલા પાણીનો ફુવારો બધી જ દિશામાં પાણીનો છંટકાવ કરે છે. એટલે અહીંયા આવી રીતના એમ એક ફુવારો છે છોકરાઓ, એ બધી જ દિશામાં પાણીનો છંટકાવ કરે છે. આમ પાણીનો છંટકાવ કરે બધી જ દિશામાં. અહીંયા માની લો અહીંયા આ ફુવારો છે તો અહીંથી પાણી આમે જાય આમે જાય આમે જાય આમે જાય આમે જાય આમે જાય બધી જ દિશામાં ફુવારો કરે છે. વિઝ્યુઅલાઇઝ કરવા માટે ખાલી તમને ફિગર દેખાડું છું. પાણીનો ફુવારો છે બધી જ આમ 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 બધી જ દિશામાં એ છોકરાઓ પાણીનો છંટકાવ કરે છે. જો ફુવારામાંથી બહાર નીકળતા પાણીનો વેગ v હોય, આ ફુવારો હોય માંથી બહાર નીકળતા પાણીનો વેગ v હોય તો ફુવારાની આસપાસ ભીંજાતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. હવે અહીંયા ગિવન સિચ્યુએશન માટે આઘામ આઘું જાય એટલે મારે છોકરાઓને વિચારી લેવાય કે મહત્તમ અવધિ થઈ. સિમ્પલ. આ બંનેને પૂછે જાતા વિસ્તારનું ક્ષેત્રફળ. વિસ્તારનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. સાહેબ 4 પાઈ આર સ્ક્વેર. અરે બકા જોવાય અહીંયા આમ બધા વિચાર કરો, આમ શાંતિથી ધ્યાન આપો કે ભાઈ આ જે છે એ માની લો આવી રીતનું ગ્રાઉન્ડ હોય, અહીંથી ફુવારો આ ફુવારો હોય તો પાણી આમ જાય આમ જાય પછી આમ જાય પછી આમ જાય પછી આમ જાય પછી આમ જાય આમ આમ આઘું પાછું આમ જ બને. વળતોળ ન બની જાય, આમ ગોળો ન બને. ગોળાનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. આ જમીન ઉપર આવું વળતુળ બને. વળતુળ તમને ખબર હમણાં તે કાળી 14 ગેટ લોટો લઈને ગયા હોય ખબર ને હું કાઢવાનું કે એને કકળાટ કાઢતા દહીં વડા એટલે એમાં ખાલી વડા જ હોય. વડા કાઢ જાય પછી 4 કે 5 વડા મૂકીએ પછી આમ ગોળ કુંડારું કરીએ. પાઈ આર સ્ક્વેર જ બન્યો હોય. ત્યાં તમે ફુવારો સમજી લો આમ 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 તો પાઈ આર સ્ક્વેર. એ સાહેબ આર એટલે ત્રિજ્યા એટલે હું? ત્રિજ્યા એટલે અવધિ યાર. એમ જો ને એક્સ અક્ષ સાથે કઈક ચોક્કસ કોને વી વ્યક્તિ નીકળ્યો છે તો અવધિ. અવધિનું સૂત્ર તો કે યુ સ્ક્વેર યા વી સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી. મને ઓપ્શન ઉપરથી સમજાય કે ભાઈ મારે તો મહત્તમ અવધિની જ વાત કરવાની. થીટા તો ક્યાંય આપ્યો નથી મારે. અહીંયા ખરેખર છોકરાઓ મહત્તમ અવધિ આર મેક્સ ઇક્વલ ટુ સ્ક્વેર આર સ્ક્વેર ની જગ્યાએ મૂકી દેવું. અચ્છા આર સ્ક્વેર ની જગ્યાએ મૂકવાનું. આર કેટલું થાય? અવધિ કેટલી થાય? આ આર ખરેખર એક રીતે તમારી ત્રિજ્યા છે પણ એ ત્રિજ્યા જ તમારી અવધિ બની જાય છે. જ્યાં સુધી હું પાઈ આર સ્ક્વેર લખું છું ત્યાં સુધી વર્તુળની ત્રિજ્યા છે. અહીંથી જે આઘું જાય એને જ અવધિ કહેવાય. આર સ્ક્વેર એટલે છોકરાઓ વી સ્ક્વેર બાય જી નો આખાનો વર્ગ તો પાઈ વી રેસ ટુ 4 વી સ્ક્વેર પાઈ વી રેસ ટુ 4 અપોન અમદાવાદ પાઈ વી રેસ ટુ 4 બાય જી સ્ક્વેર. અમદાવાદ વાળા પાસે એમ કે આ તમને કહેવા માંડ્યા એ રેડી બધા? હા ભાઈ બોલ. હોમવર્કની સ્લાઇડ મૂકી દો. હે હોમવર્કની સ્લાઇડ. હોમવર્કની સ્લાઇડ હા મૂકી દો. આ છેલ્લું જ છે બકા. છેલ્લા લેક્ચરમાં લખાયું ને એ જ છે. આ બધા હોમવર્કમાં છેલ્લે બાકી હતું લખવાનું બકા. અચ્છા જો આ ખાલી યાદ અપાવી દઉં. અહીંયા ધ્યાન આપજો. આ રીતે તમારો કોન્સેપ્ટ આપણે લખી જ લીધો છે. ગેલેલિયોએ તેના પુસ્તકમાં ડાયલોગ્સ ઓન ધ 2 ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પ્રક્ષેપ કરવામાં આવેલ પદાર્થમાં તેની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. ટૂંકમાં બે સરવાળો 90 થાય તો અવધિ સમાન થાય એટલે કે થીટા અને 90 માઇનસ થીટા કોણે અવધિ સમાન મળે. એના ઉપરનો એક ક્વેશ્ચન કે પ્રક્ષેપ કોણ 25 ડિગ્રી છે ત્યારે એક પદાર્થની અવધિ r છે. જો પ્રક્ષેપ કોણ ખાલી જગ્યા હોય તો અવધિ r જ રહે. હવે બેનો ખૂણો નો સરવાળો 90 થવો. જો એક 25 છે તો બીજું 65 મળે છોકરાઓ. કેમ નહીં? 65 વત્તા 25 કરો 90 થાય અવધિ r થાય.
જેની ઉપરના નીટના ઘણા બધા ક્વેશ્ચન છે. હોમવર્કમાં આપું છું. હોમવર્ક લાસ્ટ લેક્ચરમાં તમને જે લખાયું હતું, લાસ્ટ લેક્ચરની જે આપણી સ્લાઇડ હતી, એ જ હોમવર્ક તમારે આજે હવે પૂરું કરીને. ઓકે, સારું, ચાલો આગળ વધીએ. આગળ વધીએ એટલે તમે હવે તમારા જમવા તરફ જાઓ, હું મારા જમવા તરફ.